હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. અને આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ પ્રોફેશનલ એથિક્સના તમારા યુનિટ 1 પ્લસ યુનિટ 2 પ્લસ યુનિટ 3. રાઈટ. તો ફ્રેન્ડ્સ, હવે તમારી પ્રોફેશનલ એથિક્સની જે એક્ઝામ છે એ નજીક છે, એટલે એને ધ્યાનમાં લઈને આપણે એક પ્રોફેશનલ એથિક્સનો ક્રેશ કોર્સ બહાર પાડ્યો છે, જેની અંદર 2 વિડીયોઝ ટોટલ આવશે. એમાં જે ફર્સ્ટ વિડીયો, આજનો જે આ વિડીયો છે, એની અંદર તમારા યુનિટ નંબર 1, 2 અને 3 ને આપણે ડિસ્કસ કરવાના છીએ. રાઈટ, એક જ વિડીયોની અંદર. તો આ વિડીયોની ખાસિયત એ છે કે આ વિડીયોની અંદર હું તમને બધા જ કોન્સેપ્ટ જે તમારા પ્રોફેશનલ એથિક્સની અંદર આવે છે, રાઈટ, બધી જે ઇમ્પોર્ટન્ટ થિયરીઝ આવે છે, એ બધી ઇમ્પોર્ટન્ટ થિયરીઝ તમને ખૂબ જ સારી રીતે ગુજરાતીમાં સમજાવીશ, જેનાથી તમે એ વસ્તુને સારી રીતે સમજીને એક્ઝામમાં લખીને આવી શકશો. રાઈટ. તો આપણે હવે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ યુનિટ, વિચ ઇઝ કોન્સેપ્ટ્સ એન્ડ થિયરીઝ ઓફ બિઝનેસ એથિક્સ. બરાબર, બિઝનેસ એથિક્સના કોન્સેપ્ટ્સ અને થિયરીઝથી આપણે શરૂઆત કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ થિયરી, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ યોર જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ ધ થિયરી ઇઝ વોટ ઇઝ એથિક્સ. એથિક્સ કોને કહેવાય? રાઈટ. તો હવે ધ્યાનથી જુઓ, થિયરીનો જે દરેક વર્ડ છે, દરેક સેન્ટેન્સ છે, હું તમને સમજાવીશ. શું કહેવા માંગે છે, જુઓ. એથિક્સ ઇઝ અ સિસ્ટમ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ. ઓકે, તો મોરલ પ્રિન્સિપલ્સ, મોરલનો મતલબ શું થાય ભાઈ? નૈતિકતા. ઓકે, તો એથિક્સ શું છે? એથિક્સ ઇઝ અ સિસ્ટમ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ. દે અફેક્ટ હાઉ પીપલ મેક ડિસિઝન્સ એન્ડ લીડ ધેર લાઈવ્સ. એટલે એથિક્સની સીધી અસર કેવી રીતે પડે છે ભાઈ? કે તમે તમારા જીવનમાં જે કંઈ પણ ડિસિઝન લેશો અને તમે તમારું જીવન કેવી રીતે જીવશો, એ દરેક વસ્તુ કોનાથી નક્કી થશે? તમારા એથિક્સ ઉપરથી. બરાબર, તમારા મોરલ પ્રિન્સિપલ્સ ઉપરથી, તમારા રહેવાની રીત ઉપરથી, તમારા આચરણની રીત ઉપરથી. સો એથિક્સ ઇઝ કન્સર્ન્ડ વિથ વોટ ઇઝ ગુડ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ સોસાયટી એન્ડ ઇઝ ઓલ્સો ડિસ્ક્રાઇબ્ડ એઝ મોરલ ફિલોસોફી. રાઈટ. એટલે એથિક્સ જે છે તમારી મેઇન કઈ વસ્તુ સાથે કન્સર્ન છે? કે ભાઈ લોકો માટે શું, એટલે કે ગુડ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ શું છે, સોસાયટી માટે શું સારું છે, અને એના સાથે સાથે તમારી પોતાની જે મોરલ ફિલોસોફી હોય એ પણ આમાં આવી જાય. ઓકે, ધ ટર્મ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ એથોઝ. તો આ જે એથિક્સ વર્ડ છે ક્યાંથી ડિરાઇવ થયો છે ભાઈ? એક ગ્રીક વર્ડ છે એથોઝ, એમાંથી, જેનો મતલબ શું થાય છે? કસ્ટમ, હેબિટ, કેરેક્ટર ઓર ડિસ્પોઝિશન. તમારે જે કહેવું હોય. કસ્ટમનો મતલબ હોય છે રિવાજ. ઓકે, આપણે જે કહીએ છીએ ને, પ્રથા, રીતિ રિવાજ. હેબિટ એટલે આદત, તમારું કેરેક્ટર, અને ડિસ્પોઝિશન એટલે તમારો સ્વભાવ. ઓકે, તો આ એક ગ્રીક વર્ડ છે જેના આ અલગ અલગ મિનિંગ થાય છે ઇંગ્લિશમાં. હેબિટ કહેવાય, આપણે કહી શકીએ એથિક્સ હેબિટ છે. તો હા, ઓબ્વિયસલી વી કેન સે, બિકોઝ નાનપણથી તમે જે રીતેના વાતાવરણમાં રહ્યા છો, જે રીતેના તમારા પ્રેક્ટિસીસ રહ્યા છે, એના બેસિસ ઉપર તમારી એક એથિકલ સિસ્ટમ બનશે, તમારા એથિકલ પ્રિન્સિપલ્સ બનશે, તમારા મોરલ પ્રિન્સિપલ્સ બનશે. તો આ એક જાતની હેબિટ છે જે સમય સાથે સારા આચરણોને તમારા જીવનમાં ઉતારવાથી તમે આ પ્રિન્સિપલ્સને ડેવલપ કરો છો. રાઈટ. હવે નેક્સ્ટ જુઓ. એથિક્સ કવર્સ ધ ફોલોઈંગ ડિલેમાસ. ડિલેમાનો મતલબ થાય છે ભાઈ દુવિધાઓ. હવે તમે વિચારતા હશો કે ભાઈ દુવિધાઓ કેમ? તો એ આપણે આગળ જેમ જેમ વધીશું એટલે તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે. ઓકે, સૌથી પહેલાં અહીંયા શું લખ્યું છે, જુઓ. હાઉ ટુ લીવ અ ગુડ લાઈફ, એ તમારા એથિક્સ ઉપર ડિપેન્ડેડ છે. અવર રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, આ બધી વસ્તુઓ કે ભાઈ તમારા રાઇટ્સ, તમારી રિસ્પોન્સિબિલિટીઝ, તમારી જવાબદારી, આ દરેક વસ્તુ એથિક્સમાં આવશે. ધ લેંગ્વેજ ઓફ રાઇટ એન્ડ રોંગ, એ સમજવું કે ભાઈ કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે, એ તમારા એથિક્સમાં આવશે. પછી મોરલ ડિસિઝન્સ, એટલે કે ભાઈ વોટ ઇઝ ગુડ એન્ડ બેડ. તો અહીંયા જ આ દુવિધા તમે કહી શકો છો. કેમ કે ઘણી વખતે એવું થતું હોય છે કે જે વસ્તુ કોઈ એક વ્યક્તિ માટે સાચી હોય એ કોઈ બીજા વ્યક્તિ માટે ખોટી પડતી હોય. રાઈટ. તો એવા કેસમાં તમારા માટે દુવિધા હોય છે કે કયો ડિસિઝન લેવો. તો એવા સમયે તમારા એથિકલ પ્રિન્સિપલ્સ જે છે એ તમને સાચો ડિસિઝન લેવા ઉપર તમને એનાલાઇઝ કરીને આપશે કે ભાઈ કયો સાચો ડિસિઝન તમારે લેવું. કેમ કે ઘણી વખતે જીવનમાં એવું થાય છે કે ભાઈ તમને ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થાય છે કે ભાઈ આ વસ્તુ સાચી કે પેલી વસ્તુ સાચી. તો એવા સમયે તમારા એથિકલ પ્રિન્સિપલ્સ જે હોય એ તમને સાચા ડિસિઝન લેવામાં મદદ કરશે. ઓકે, પછી અવર કોન્સેપ્ટ્સ ઓફ એથિક્સ હેવ બીન ડિરાઇવ્ડ ફ્રોમ રિલિજન્સ, ફિલોસોફીઝ એન્ડ કલ્ચર્સ. તો બિલકુલ સાચો સેન્ટેન્સ છે કે ભાઈ તમે જેવા રિલિજનના, એટલે જેવા ધર્મના વ્યક્તિ હશો, તમે જેવા કલ્ચરના વ્યક્તિ હશો, તમારી સંસ્કૃતિ જેવી હશે, એ પ્રકારે તમારા મેન્ટલ કોન્સેપ્ટ્સ, તમારા એથિકલ પ્રિન્સિપલ્સ જે છે એ ડેવલપ થશે. ઓકે, તો આ થઈ ગઈ એથિક્સની ડેફિનેશન. તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ એથિક્સની ડેફિનેશન શું થાય છે, તો આ તો ઇન્ક્લુડ કરવું જ, કે આ એક સિસ્ટમ છે મોરલ પ્રિન્સિપલ્સની, અને આ ગ્રીક વર્ડ એથોસમાંથી ડિરાઇવ થયેલું છે, જેનો મતલબ હોય છે કસ્ટમ, હેબિટ, કેરેક્ટર, આ બધી વસ્તુઓ. ઓકે,
અને એથિક્સની મદદથી તમે શું શું કરી શકો છો, તો તમારી જીવન કેવી રીતે જીવવું, રાઇટ્સ આપણા કયા છે, રિસ્પોન્સિબિલિટીઝ કયા છે, આ દરેક વસ્તુ તમારા એથિકલ પ્રિન્સિપલ્સની અંદર ઇન્ક્લુડ થશે. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ થિયરી છે પર્સનલ એથિક્સ એન્ડ બિઝનેસ એથિક્સ. હવે બે ટાઈપના એથિક્સ આવે છે. પર્સનલ એથિક્સ એ જે તમે એક ઇન્ડિવિજ્યુઅલની વાત કરો, એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની વાત કરો અને એ એના જીવનમાં દરેક ડિસિઝન કેવી રીતે લે છે એ. અને બિઝનેસ એથિક્સ એટલે કે ભાઈ કોઈ એક ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં જ્યારે તમારે કોઈ ડિસિઝન લેવાના હોય તો એ તમારું આવશે બિઝનેસ એથિક્સની અંદર. ઓકે, સો personal ethics refers to the set of moral values that form the character and conduct of a person. ઓકે, જ્યારે એક સિંગલ વ્યક્તિના તમે કેરેક્ટરની અને એના કંડક્ટની વાત કરો, ઓકે, કંડક્ટ એટલે કે ભાઈ એનો સ્વભાવ, ઓકે, તો એ વસ્તુને કહેવાય છે પર્સનલ એથિક્સ. તો જે મોરલ વેલ્યુઝ એક ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરની વાત થતી હોય, એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની વાત કરો અને એ એના જીવનમાં જે કંઈ પણ ડિસિઝન લેશે એના પોતાના માટે, એ દરેક વસ્તુ શેમાં આવશે? પર્સનલ એથિક્સમાં આવશે. એ જ જગ્યાએ ઓર્ગેનાઇઝેશનલ એથિક્સ કોને કહેવાશે? તો ઓર્ગેનાઇઝેશન એથિક્સ ઓન ધ અધર હેન્ડ ડિસ્ક્રાઇબ વોટ કોન્સ્ટિટ્યુટ્સ રાઇટ એન્ડ રોંગ ઓર ગુડ એન્ડ બેડ ઇન હ્યુમન કન્ડક્ટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. એટલે કે હવે તમારા જે કંઈ પણ ડિસિઝન હશે અથવા તો તમારા જે કંઈ પણ વિચારો હશે એ તમારે ઓર્ગેનાઇઝેશનને ધ્યાનમાં લઈને લેવા પડશે. તો એ ટાઈપનું જે એથિક્સ હશે એને આપણે કહીશું બિઝનેસ એથિક્સ, અથવા તો તમે એને ઓર્ગેનાઇઝેશન એથિક્સ પણ કહી શકો છો. ઓકે, ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પર્સનલ એથિક્સ એટલે કે ભાઈ તમારા પોતાના મોરલ વેલ્યુઝ, અને ઓર્ગેનાઇઝેશન એથિક્સ એટલે કે ભાઈ તમારી મોરલ વેલ્યુઝ તો રહેશે જ, પણ કોના સંદર્ભમાં? તમારી ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં. રાઈટ, નીચે શું લખ્યું જુઓ. It is concerned with the issue of morality that arises in any situation where employees come together for the specific purpose of producing commodities or rendering services for the purpose of making profit. એટલે અહીંયા તમારા બિઝનેસ એથિક્સની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાઈન લખી છે કે આમાં ઘણી વખતે શું થાય છે કે ભાઈ તમારી મોરાલિટી સાથે ઇશ્યુ ઊભું થતું હોય છે. કેમ કે તમારા પર્સનલ એથિક્સ મે બી તમને અમુક એવા કામ કરવાની ના પાડશે જે તમારે બિઝનેસ એથિક્સમાં કરવા પડશે. કેમ કે બિઝનેસ એથિક્સમાં તમે તમારી ઓર્ગેનાઇઝેશનના બેનિફિટ વિશે પણ વિચારશો, તો એમાં ઘણી વખતે કોન્ફ્લિક્ટ થતી હોય. શું થતું હોય ભાઈ? કોન્ફ્લિક્ટ થતી હોય તમારા પર્સનલ એથિક્સ વચ્ચે અથવા તો તમારી પર્સનલ મોરલ વેલ્યુઝ વચ્ચે અને તમારા ઓર્ગેનાઇઝેશનના એથિક્સ વચ્ચે. ઓકે, તો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ જ્યારે તમારે કોઈ સ્પેસિફિક કોમોડિટી પ્રોડ્યુસ કરવી હોય, કોઈ સ્પેસિફિક વસ્તુ પ્રોડ્યુસ કરવી હોય, અથવા તો તમારી જે સર્વિસીસ છે એ લોકો સુધી પહોંચાડવી હોય પ્રોફિટ કરવા માટે, તો એવા કેસમાં તમારે અમુક ટાઈમે તમારા પર્સનલ એથિક્સને સાઈડમાં રાખીને પણ ઓર્ગેનાઇઝેશન એથિક્સને ફોલો કરવાના હોય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઓર્ગેનાઇઝેશન એથિક્સ ડીલ્સ વિથ મોરલ ઇશ્યુઝ એન્ડ ડિલેમાસ ઓર્ગેનાઇઝેશન્સ ફેસ બોથ ઇન બિઝનેસ એન્ડ નોન બિઝનેસ સેટિંગ્સ that include academic, social and legal entities. એટલે કે કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝેશનલ કોઈ પણ પ્રકારની તમારી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય, ભલે એ એકેડેમિક હોય, સોશિયલ હોય અથવા તો લીગલ હોય, કોઈ પણ જાતની તમારી ઓર્ગેનાઇઝેશન હોય, એ દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર શું હોય ભાઈ? મોરલ ઇશ્યુઝ સાથે અને મોરલ ડિલેમાસ સાથે એ લોકોને ઝૂંઝવું પડતું હોય છે, જેની અંદર એમને બધા ડિસિઝન્સ લેવા પડતા હોય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ મોરાલિટી એન્ડ લો. કે ભાઈ એક તો મોરાલિટી આપણે વાત કરી કે નૈતિકતા, સદાચાર, ઓકે, એને મોરાલિટી કહેવાય. અને લો એટલે કે કાનૂન, નિયમ. તો આ બંને વસ્તુઓ શું છે અને આ બંને વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે એ હવે આપણે નેક્સ્ટ થિયરીમાં જોઈશું. ઓકે, તો અહીંયા આપણે જોઈએ મોરાલિટી સૌથી પહેલા. સો મોરાલિટી કેન બી અ બોડી ઓફ સ્ટેન્ડર્ડ્સ ઓર પ્રિન્સિપલ્સ derived from a code of conduct from a particular philosophy, religion or culture, or it can derive from a standard that a person believes should be universal. Example, never cheat each other. ઓકે, તો હવે ધ્યાનથી જો શું કહે છે ભાઈ કે મોરાલિટી શું હોઈ શકે છે? સ્ટેન્ડર્ડ્સ ઓર પ્રિન્સિપલ્સ, એક એવા તમારા સિદ્ધાંતો જે કોડ ઓફ કન્ડક્ટ એટલે કે તમારી જે કોડ ઓફ કન્ડક્ટ તમે કોને કહેશો? આચાર સંહિતા અથવા તો આચાર નિયમાવલી. ઓકે, કે ભાઈ તમે જે અમુક તમારા માટે નિયમોની પૂરી લિસ્ટ બનાવેલી હોય, ઓકે, તો એ પર્ટિક્યુલર ફિલોસોફીમાંથી પણ આવેલી હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર રિલિજનની હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર કલ્ચરની હોય. તો તમે જે પ્રકારના કલ્ચરમાં મોટા થયા હોય, તમે જે પ્રકારના રિલિજનમાં રહેતા હોય, એ પ્રમાણે તમારા પોતાના જે કોડ ઓફ કન્ડક્ટ હોય એ ડેવલપ થાય. ઓર ઇટ કેન ડિરાઈવ ફ્રોમ અ સ્ટેન્ડર્ડ ધેટ અ પર્સન બિલીવ્સ શુડ બી યુનિવર્સલ.
અને અમુક એવી પણ વસ્તુ હોય જે યુનિવર્સલ હોય, જે કોઈ ધર્મ સાથે સંકળાયેલી ના હોય. તો આ બધી વસ્તુઓ જેમ કે નેવર ચીટ ઈચ અધર, તો આ પછી ગમે તે ધર્મનો વ્યક્તિ હોય આ વસ્તુ પર એગ્રી કરશે કે ભાઈ કોઈના સાથે આપણે ખોટું ના કરવું જોઈએ, કોઈને ચીટ ના કરવું જોઈએ. તો આ બધી વસ્તુઓનું જ્યારે સંકલન થાય છે ત્યારે તમે કહી શકો છો કે એને આપણે મોરાલિટી કહીશું. ઓકે, એ જ જગ્યાએ જ્યારે આપણે વાત કરીએ લોની, તો લો શું છે? તો લો ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સિસ્ટમ ઓફ રૂલ્સ. તો આ તો ભાઈ નિયમો છે which a particular country or community recognizes as regulating the actions of its members and which it may enforce by the imposition of penalties. તો લો જે હશે એ દરેક વ્યક્તિ માટે સિમિલર હશે. પછી એ કોઈ પણ કલ્ચરનું હોય અથવા તો કોઈ પણ રિલિજનનું હોય, એને લો ફોલો કરવા પડશે. લો કઈ વસ્તુ માટે હોય કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ ખોટું કામ ના કરે એના માટે લો બનાવવામાં આવતા હોય. દરેક વ્યક્તિ સરખી રીતે રહે અને નિયમોનું પાલન કરીને રહે એના માટે લો બનાવવામાં આવતા હોય. બરાબર. અને જો લોનું ઉલ્લંઘન થાય તો એ શું કરશે? ઇટ મે એન્ફોર્સ બાય ધ ઇમ્પોઝિશન ઓફ પેનલ્ટીઝ. પેનલ્ટીઝ લાગશે, તમને પનિશમેન્ટ મળશે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે શૂટિંગ ધ બર્ડ્સ ઇઝ અગેન્સ્ટ ધ લો, કે ભાઈ તમે કોઈ પક્ષીને મારી શકો નહીં, એ નિયમના વિરુદ્ધ છે. ઓકે, નેક્સ્ટ, law and morality are two normative systems that control and regulate behaviors in a human community so as to allow harmonious and effective intersubjectivity between individuals who recognize one another as bearers of rights. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે કે ભાઈ લો એન્ડ મોરાલિટી બંને એકબીજાના સહાયક છે. કેમ કે આ બંને વસ્તુ શું કરવામાં હેલ્પ કરે છે ભાઈ? ટુ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ બિહેવિયર્સ ઇન અ હ્યુમન કોમ્યુનિટી. જે આપણી હ્યુમન કોમ્યુનિટી છે, માનવોની જે કોમ્યુનિટી છે એની અંદર કંટ્રોલ અને રેગ્યુલેશનને મેન્ટેન કરવા માટે આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હાર્મોનિયસ એટલે કે શાંતિપૂર્ણ વાતાવરણ માટે અને ઇફેક્ટિવ વાતાવરણ માટે આ બંને વસ્તુઓનું સમાનતામાં હોવું જરૂરી છે. ઓકે, both philosophies have their common foundation in the concept of individual autonomy and equal respect for everyone. એટલે કે બંને ફિલોસોફીઝનું કહેવું એ જ છે કે ભાઈ તમે શું કરો? ઇન્ડિવિજ્યુઅલ ઓટોનોમી એટલે કે દરેક વ્યક્તિનું પોતાની મોરલ વેલ્યુઝ અને ઇક્વલ રિસ્પેક્ટ એટલે કે ભાઈ જે સોશિયલ કન્ડક્ટ છે એ બંને વસ્તુ મેન્ટેન રહે. દે હેવ અ કોમ્પ્લિમેન્ટરી રિલેશનશિપ એટલે કે બંને એકબીજાના શું છે? સહાયક છે. મોરાલિટી એન્ડ લો બોથ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઇચ અધર. બંને એકબીજાના સહાયક છે. આ પોઈન્ટ તમારે એક્ઝામમાં જરૂરથી લખવાનું છે. રાઈટ? શું લખ્યું છે જુઓ. Law compensates for the functional weakness of morality and morality tempers the mechanical implementation of positive law through the philosophies of solidarity and responsibility. એટલે લો શું કરશે ભાઈ? કે જો કોઈ વ્યક્તિ મોરલ વેલ્યુઝને સરખી રીતે પાલન નહીં કરતું હોય તો એવા કેસમાં લો જે હશે એ એની બીકના કારણે એ વ્યક્તિને મોરલ વેલ્યુઝને ફોલો કરવી પડશે. અને બીજું શું કહે છે કે ઘણી વખતે જ્યારે વ્યક્તિની મોરલ વેલ્યુઝ સ્ટ્રોંગ હોય એટલે પછી એ લોનું પાલન તો કરવાનું જ છે સરખી રીતે. તો આ રીતે બંને વસ્તુ એકબીજાને શું કરે છે ભાઈ? કમ્પન્સેટ કરે છે. તો ધીસ વોઝ ઓલ અબાઉટ મોરાલિટી એન્ડ લો. હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ વધીએ જે છે હાઉ આર મોરલ સ્ટેન્ડર્ડ્સ ફોર્મ્ડ. ઓકે, કે કેવી રીતે તમારી અંદર નૈતિકતા આવશે, કેવી રીતે તમારી અંદર સદાચાર આવશે, એ હવે આપણે જોઈએ. રાઈટ? તો આશા રાખું છું કે દરેક વસ્તુ તમને સારી રીતે સમજાય છે. હું જેટલું ઇઝી બને એ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે બસ મારા શબ્દોને પકડો. જો તમે દરેક વસ્તુ સરખી રીતે સમજી જશો તો એક્ઝામમાં તમે ખૂબ જ ઇઝીલી લખીને આવશો. ઓકે, તો અહીંયા જુઓ કે કેવી રીતે મોરલ સ્ટેન્ડર્ડ્સ બને છે. There are some moral standards that many of us share in our conduct in society. એટલે કે ભાઈ અમુક તો મોરલ સ્ટેન્ડર્ડ્સ એવા છે કે આપણે બધા શેર કરીએ છીએ. ઓકે, ધીસ મોરલ સ્ટેન્ડર્ડ્સ આર ઇન્ફ્લુએન્સ્ડ બાય વેરાયટી ઓફ ફેક્ટર્સ. તો કેવી રીતે આ મોરલ સ્ટેન્ડર્ડ્સ આપણી અંદર આવે છે? ધ મોરલ પ્રિન્સિપલ્સ વી એક્સેપ્ટ એઝ પાર્ટ ઓફ આર અપબ્રિંગિંગ. એટલે કે આપણે નાના હોઈએ ને પછી જેમ જેમ મોટા થઈએ એમ એમ આપણા અંદર એક મોરલ પ્રિન્સિપલ આવતા હોય છે. પછી વેલ્યુઝ પાસ્ડ ઓન ટુ અસ થ્રુ હેરિટેજ એન્ડ લેગેસી. ઓકે, એટલે કે હેરિટેજ અને લેગેસીથી આપણને એટલે કે વારસામાં, ઓકે, વારસામાં જે આપણા પાસે વેલ્યુઝ આવતી હોય આપણા પેરેન્ટ્સ પાસેથી, આપણા દાદા દાદી પાસેથી, તો એ રીતે પણ આપણી મોરલ પ્રિન્સિપલ જે હશે બિલ્ડઅપ થશે. ધ વેરિયસ વેલ્યુઝ દેટ વી હેવ ઇમ્બાઇબ્ડ ફ્રોમ ચાઇલ્ડહુડ. તો ઘણી બધી એવી વેલ્યુઝ જે આપણે નાનપણથી આપણી અંદર આવતી હોય છે. પછી ધ વેલ્યુઝ દેટ વર શોકેસ્ડ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ આર એજ્યુકેશન. એટલે કે ભાઈ આપણા અભ્યાસ કાલ જ્યારે આપણું ચાલતું હોય નાનપણથી આપણે મોટા થઈએ તો ત્યાં સુધીમાં જે આપણા ટીચર્સ પાસેથી, આપણા ફ્રેન્ડ્સ પાસેથી જે મોરલ વેલ્યુઝ આપણા અંદર ડેવલપ થતી હોય તો એ રીતે આપણા મોરલ સ્ટેન્ડર્ડ્સ ડેવલપ થશે. પછી ધ બિહેવિયર પેટર્ન ઓફ ધોઝ હુ આર અરાઉન્ડ અસ. આપણે કેવા લોકો સાથે રહીએ છીએ એના ઉપરથી આપણા મોરલ સ્ટેન્ડર્ડ્સ ડિસાઇડ થતા હોય છે.
ધ એક્સપ્લિસિટ એન્ડ ઇમ્પ્લિસિટ સ્ટેન્ડર્ડ્સ ઓફ આર કલ્ચર, એટલે આપણે કેવી સંસ્કૃતિમાંથી આવીએ છીએ એનાથી આપણા મોરલ સ્ટેન્ડર્ડ્સ ડેવલપ થશે. આર લાઈફ એક્સપિરિયન્સીસ એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી આર ક્રિટિકલ રિફ્લેક્શન્સ ઓન ધીસ એક્સપિરિયન્સીસ, એટલે કે આપણા જીવનના કેવા કેવા અનુભવો રહ્યા છે નાનપણથી જ્યાં સુધી આપણે મોટા થઈએ ત્યાં સુધી, એ દરેક વસ્તુ જે છે એ આપણા મોરલ સ્ટેન્ડર્ડ્સના ફોર્મેશનમાં ખૂબ જ મોટો રોલ પ્લે કરે છે. ઓકે, હવે જુઓ, મોરલ સ્ટેન્ડર્ડ્સ કન્સર્ન બિહેવિયર વિચ ઇઝ વેરી ક્લોઝલી લિંક ટુ હ્યુમન વેલબિંગ. બહુ સાચો પોઈન્ટ છે. These standards also take priority over non-moral standards, including one's self-interest. ઓકે, તો શું કહે છે, જુઓ કે જ્યારે તમારા મોરલ સ્ટેન્ડર્ડ્સ એકદમ સ્ટ્રોંગ હશે ત્યારે તમે તમારો પોતાનો સ્વાર્થ, જેમાં તમને ખૂબ જ લાલચ દેખાતું હોય એવી વસ્તુ પણ તમે ઠુકરાવી દેશો. જેમ કે તમે લોકોએ ખાન સરનો એક્ઝામ્પલ જોયો છે, જેમને 107 કરોડની ઓફર આવી હતી ખૂબ જ એક મોટી એકેડમી પાસેથી, પણ તો પણ એમની મોરલ વેલ્યુઝ સ્ટ્રોંગ હોવાના કારણે એમને એ ઓફર શું કરી, ઠુકરાવી દીધી. રાઈટ, તો ત્યાં શું દેખાય છે, એમના મોરલ સ્ટેન્ડર્ડ્સ દેખાય છે, એમની અપબ્રિંગિંગ દેખાય છે, એ કેવા સરાઉન્ડિંગમાં રહ્યા હશે એ વસ્તુ દેખાય છે, એમનું રાઈટ એજ્યુકેશન દેખાય છે. રાઈટ, અહીંયા ઉપર જેટલા પણ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા એ દરેક વસ્તુ તમારા જીવનની અંદર બુનિયાદી વસ્તુ છે જે તમારા એક કેરેક્ટરને નક્કી કરશે, તમારા મોરલ સ્ટેન્ડર્ડ્સને નક્કી કરશે. ઓકે, ચલો નેક્સ્ટ. The soundness or otherwise of this of course depends on the adequacy of the reasons that support or justify them. ઓકે, તો આપણે દરેક વસ્તુ ચેક કરવી પડે અને એ વસ્તુ જે ડિસિઝન તમે લો છો એ મોરલ સ્ટેન્ડર્ડ્સને ફોલો કરીને જ લેવું જોઈએ. નેક્સ્ટ છે ભાઈ થિયરી તમારી રિલિજન એન્ડ મોરાલિટી. ઓકે, તો હવે રિલિજન એટલે કે ધર્મ, રિલિજન એટલે ધર્મ થાય, અને મોરાલિટી આપણે વાત કરી નૈતિકતા. આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે કે નથી જોડાયેલી અને શું કહેવા માંગે છે એ આપણે હવે આ નેક્સ્ટ થિયરીમાં જોઈશું. ઓકે, મોરાલિટી એન્ડ રિલિજન ઇઝ ધ રિલેશનશિપ બિટવીન રિલિજિયસ વ્યૂઝ એન્ડ મોરલ્સ. રિલિજિયસ વ્યૂઝ એટલે કે તમારા ધાર્મિક વ્યૂઝ. દરેક ધર્મના પોતાના અલગ અલગ વ્યૂઝ હોય, દરેક ધર્મની પોતાની અલગ અલગ માનસિકતા હોય. રાઈટ, અને મોરલ્સ તો આપણે ઓલરેડી વાત કરી કે ભાઈ કોને કહેવાય. Many religions have value frameworks regarding personal behavior meant to guide. હવે ઘણા બધા એવા રિલિજન્સ છે જેમને એમના જે ગ્રંથો હોય છે, એમની જે પુસ્તકો હોય છે, એની અંદર મોરલ વેલ્યુઝ અથવા તો પર્સનલ બિહેવિયરની અમુક વસ્તુઓ જે છે ઓલરેડી મેન્શન કરેલી છે. જેમ કે ટ્રિપલ જેમ ઓફ જેનિઝમ, તો એ શું કહેવા માંગે છે, એ 3 વસ્તુ કહેવા માંગે છે. ટ્રિપલ જેમ્સ શું છે જેનિઝમના, એ છે કે ભાઈ કરેક્ટ નોલેજ, કરેક્ટ ફેથ અને કરેક્ટ કન્ડક્ટ. તમારા પાસે કરેક્ટ નોલેજ હોવું જોઈએ, તમારા પાસે કરેક્ટ ફેથ હોવું જોઈએ અને કરેક્ટ કન્ડક્ટ, ઓકે, અને કરેક્ટ સ્વભાવ હોવો જોઈએ. તો આ 3 વસ્તુઓ કહેવાય છે ટ્રિપલ જેમ્સ ઓફ જેનિઝમ. એ જ રીતે છે ભાઈ ઇસ્લામ્સ શારિયા, પછી બુદ્ધિઝમ્સ 8 પાથ, પછી ઝોરો એસ્ટ્રિયનિઝમ્સ ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ એન્ડ ગુડ ડીડ્સ. તો આ રીતેના અમુક કોન્સેપ્ટ હોય છે જે ધાર્મિક પુસ્તકોની અંદર ઓલરેડી મેન્શન કર્યા હોય છે, જે તમારા મોરલ સ્ટેન્ડર્ડ્સને દર્શાવતા હોય છે. રાઈટ, હવે શું લખ્યું છે ધ્યાનથી જુઓ. These frameworks are outlined and interpreted by various sources such as holy books, oral and written traditions and religious leaders. એટલે કે ભાઈ દરેક અલગ અલગ ધર્મના રિલિજિયસ લીડર્સ હોય છે, એમની પોતાની હોલી બુક્સ હોય છે, એ દરેક વસ્તુની અંદરથી આ બધા ફ્રેમવર્ક્સ જે હોય છે નીકળતા હોય છે. રાઈટ, many of these share tenets with secular value frameworks such as consequentialism, free thought and utilitarianism. ઓકે, તો આ જે બધા છે એમાં ઘણા બધા ટેનેટ્સ એટલે કે સિદ્ધાંતો હોય છે. જેમ કે આ શું છે ભાઈ કન્સિક્વેશનલિઝમ, તો એનો મતલબ શું હોય છે કે તમે જે કોઈ એક્શન લો છો એ એક્શન સાચી છે કે ખોટી છે એ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરશે, એના કોન્સિક્વન્સીસ ઉપર. રાઈટ, જેમ કે કોઈ એક્ઝામ્પલ આપું કે ભાઈ ખોટું કહેવું એ આપણને ખબર છે કે ભાઈ આ વસ્તુ ખોટી છે, કે ભાઈ કોઈ તમે વ્યક્તિ આગળ ખોટું વસ્તુ કહેતા હોય, ઇફ યુ આર સેઇંગ અ લાઈ, તો આપણને ખબર છે કે ભાઈ જૂઠું બોલવું એ ખોટી વાત છે. રાઈટ, પણ એ જૂઠું બોલવાથી કોઈ વ્યક્તિનું જીવન બચતું હોય, રાઈટ, તો એ જૂઠું બોલવું વ્યાજબી છે. કેમ કે એનાથી તમે એક વ્યક્તિની જીવન બચાવી રહ્યા છો. તો એવું એને શું કહેવાય, કન્સિક્વેન્શિયલિઝમ. ઓકે, કે ભાઈ તમે કન્સિક્વન્સને ચેક કરો છો કોઈ પણ વસ્તુના અને એના પછી ડિસિઝન લો છો. તો આ બધી વસ્તુઓ છે, આ બધા ફ્રેમવર્ક છે. પછી ફ્રી થોટ, પછી યુટિલિટરિઝમ. યુટિલિટરિઝમ શું છે આપણે આગળની થિયરીમાં ડિસ્કસ કરવાના છીએ, એટલે અત્યારે ડિસ્કસ નથી કરતો. તો મોરાલિટી ડઝ નોટ નેસેસરીલી ડિપેન્ડ અપોન રિલિજન,
ધો ફોર સમ ધીસ ઇઝ એન ઓલમોસ્ટ ઓટોમેટિક એઝમ્પશન. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, તમને પૂછશે કે ભાઈ ઇઝ ધેર એની રિલેશનશિપ બિટવીન મોરાલિટી એન્ડ રિલિજન, તો તમારે શું લખવાનું કે મોરાલિટી ડઝ નોટ નેસેસરીલી ડિપેન્ડ અપોન રિલિજન, કે ભાઈ જરૂરી નથી કે મોરાલિટી જે છે એ રિલિજન ઉપર ડિપેન્ડ કરે. ધો ફોર સમ, પણ અમુક લોકો માટે ધીસ ઇઝ એન ઓલમોસ્ટ ઓટોમેટિક એઝમ્પશન, એટલે કે અમુક લોકો માટે એવું છે કે ના ભાઈ મોરાલિટી જે છે એ તમારા રિલિજન ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો અહીંયા એના ઉપર આપેલું છે કેવી રીતે. According to the Westminster Dictionary of Christian Ethics, religion and morality are to be defined differently and have no definitional connections with each other. એટલે કે ભાઈ જે વેસ્ટમિનિસ્ટર ડિક્શનરી ઓફ ક્રિશ્ચિયન એથિક્સ છે એના પ્રમાણે રિલિજન અને મોરાલિટી જે છે એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે. ઓકે, અને એકબીજા સાથે એમનું કોઈ કનેક્શન નથી. Conceptually and in principle, morality and a religious value system are two distinct kinds of value system or action guides. અને જો તમે કોન્સેપ્ચ્યુઅલી જોશો અને પ્રિન્સિપલ વાઇઝ જોશો તો પણ એવું જોવા મળે છે કે ભાઈ મોરાલિટી અને જે રિલિજિયસ વેલ્યુ સિસ્ટમ છે એ બે અલગ અલગ વસ્તુ છે, ટોટલી ડિફરન્ટ વસ્તુ છે અને એકબીજા સાથે રિલેટેડ નથી. બટ ઇન ધ વ્યૂ ઓફ અધર્સ ધ ટુ કેન ઓવરલેપ. પણ ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ભાઈ બંને વસ્તુ ઓવરલેપ થઈ શકે છે. વેલ્યુ જજમેન્ટ્સ કેન વેરી ગ્રેટલી બિટવીન રિલિજન્સ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. અને વેલ્યુ જજમેન્ટ્સ જે હોય છે એ તમારા રિલિજન સાથે, તમારા પાસ્ટ સાથે, તમારા પ્રેઝન્ટ સાથે એ ઘણી ચેન્જ થઈ શકતી હોય છે, રાઈટ. તો people in various religious traditions such as Christianity may derive ideas of right and wrong from the rules and laws set forth in their respective authoritative guides and by their religious leaders. તો ભાઈ ક્રિશ્ચિયનિટીની અંદર ઓલરેડી આ વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ કઈ વસ્તુ સાચી ને કઈ વસ્તુ ખોટી એ એમના જે રિલિજિયસ ટેક્સ્ટ હોય અથવા તો રિલિજિયસ લીડર્સ હોય એમના કહેવા પ્રમાણે એમને વસ્તુ નક્કી કરી છે. બટ કન્સેપ્ચ્યુઅલી ઇફ યુ સી then we can say that morality and religions are not dependent upon each other. એ બંને વસ્તુ એકબીજા સાથે ડિપેન્ડન્ટ નથી, સંકળાયેલી નથી. બટ સ્ટીલ ફોર મેની પીપલ દે બિલીવ કે આ બંને વસ્તુ ઓવરલેપ કરે છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ આપણી શું, રિલિજન એન્ડ મોરાલિટી. ઓકે, તો હવે આપણે જોઈશું મોરાલિટી, એટિકેટ એન્ડ પ્રોફેશનલ કોડ્સ. ઓકે, સો જુઓ, મોરાલિટી તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે ભાઈ મોરાલિટી ઇઝ ધ મોરલ કોડ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ઓફ અ સોસાયટી. આપણો મોરલ કોડ હોય છે. એટિકેટ ઇઝ અ સેટ ઓફ રૂલ્સ ફોર વેલ મેનર્ડ બિહેવિયર. વેલ મેનર્ડ બિહેવિયર, જો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. વેલ મેનર્ડ બિહેવિયર એટલે કે ભાઈ સારી રીતે તમારે રહેવાનું, સારું તમારું આચરણ. એ વસ્તુના માટે શું છે ભાઈ, સેટ ઓફ રૂલ્સ છે, અમુક નિયમો છે જે તમારે ફોલો કરવાના. ઓકે, વિચ રિપ્રેઝેન્ટ્સ અ વેલ મેનર્ડ બિહેવિયર. Etiquette is an unwritten code or rules of social or professional behavior such as medical etiquettes. તો આ શું છે ભાઈ, રૂલ્સ છે તમારી સોશિયલ લાઈફમાં અને તમારી પ્રોફેશનલ બિહેવિયરમાં જે તમારે રાખવાના હોય છે. જેમ કે મેડિકલ એટિકેટ હોય એટલે કે કોઈ પણ એક હોસ્પિટલની અંદર કેવી રીતે રહેવું, ત્યાંના એમ્પ્લોયના એટિકેટ્સ હોય. ઓકે, નેક્સ્ટ છે કે ભાઈ મોરાલિટી કેન બી ઓલ્સો ડિફરન્શિએટેડ ફ્રોમ લો વિચ કન્સિસ્ટ ઓફ રૂલ્સ, રેગ્યુલેશન્સ, કોમન લો એન્ડ કોન્સ્ટિટ્યુશનલ લો. ઓકે, તો મોરાલિટી જે છે એ તમારા લોથી ડિફરન્શિએટ થાય છે. એ વસ્તુ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ હતી. મોરાલિટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સ which are special rules governing the members of a profession, say of doctors, lawyers and so on. તો મોરાલિટી આ વસ્તુથી પણ ડિફરન્ટ છે. પ્રોફેશનલ કોડ્સ શું કહેવા માંગે છે ભાઈ, તો પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સ which are special rules governing the members of a profession, say of doctors, lawyers. એટલે કે ભાઈ જે ડિફરન્ટ પ્રોફેશનમાં જે લોકો હોય છે, ડોક્ટર્સ લઈ લો, લોયર્સ લઈ લો, એન્જિનિયર્સ લઈ લો, તો એમના પ્રોફેશનની અંદર સરખી રીતે એફિશિયન્ટલી કામ કરવા માટે સ્પેશિયલ રૂલ્સ હોય, જે રૂલ્સને એમને શું કરવાના હોય, ફોલો કરવાના હોય. અને એ વસ્તુને શું કહીશું આપણે, એ સેટ ઓફ રૂલ્સને આપણે શું કહીશું, પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સ કહીશું, રાઈટ. સો પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સ મોરાલિટીથી આ રીતે ડિફરન્શિએટ થશે. પછી મોરાલિટી ઇઝ નોટ નેસેસરીલી બેઝડ ઓન રિલિજન એઝ મેની પીપલ થિંક. ઓકે, તો આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ મોરાલિટી જે છે એ રિલિજન ઉપર બેઝડ નથી. ઓલ્ધો વી ડ્રો આર મોરલ બિલીવ્સ ફ્રોમ મેની સોર્सेस, for ethicists the issue is whether these beliefs can be justified. એથિસિસ્ટ એટલે કે ભાઈ નાસ્તિક લોકો. ઓકે, તો એથિસિસ્ટ માટે શું છે, ઇશ્યુ એવો છે કે ભાઈ વેધર ધીસ બિલીવ્સ કેન બી જસ્ટિફાઈડ, કે ભાઈ એવું નથી કે જે મોરલ બિલીવ્સ છે એ ઘણા બધા આપણા રિલિજનના આપણે ઓલરેડી વાત કરી કે એ પુસ્તકોમાં પણ જોવા મળ્યા છે, પણ બધા લોકોને એમ હોય કે ભાઈ પુરાવા જોતા હોય, રાઈટ. When people work in organizations, several aspects of corporate structures and functions tend to undermine a person's moral responsibility. ઓકે, તો આ શું કહે છે, જુઓ કે જ્યારે લોકો ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા હોય
તો કોર્પોરેટ સ્ટ્રક્ચરના અમુક એવા એસ્પેક્ટ હોય છે જે આપણે વાત કરીએ કે કોર્પોરેટ સ્ટ્રક્ચરની અંદર ઘણી વખતે એવા ડિસિઝન લેવાના હોય છે જે વ્યક્તિની જે પર્સનલ મોરલ રિસ્પોન્સિબિલિટી હોય છે એમાં ઘણી વખતે એને અંડરમાઇન કરી દેવી પડતી હોય છે, રાઈટ. હવે એમાં કન્ટિન્યુ છે, આગળ જુઓ શું કહે છે કે organizational norms, group commitment to certain goals, pressure to conform, and the diffusion of responsibility can all make the exercise of personal integrity in the context of an organizational difficult, right? તો તમારી જે પર્સનલ ઇન્ટિગ્રિટી છે એ ઘણી વખતે શું થાય છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનલ નોર્મ્સ, ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ કમિટમેન્ટ, પછી એમના સર્ટેન ગોલ્સ જે હોય તો એ બધી વસ્તુઓના કારણે ઓર્ગેનાઇઝેશનના પ્રોફિટના સંદર્ભમાં વિચારવાના કારણે આ જે તમારી પોતાની પર્સનલ ઇન્ટિગ્રિટી હોય છે એને તમારે ઘણી વખતે ખોઈ દેવી પડતી હોય છે. ઓકે, તો આ વસ્તુ તમારા મોરલ વેલ્યુઝને ઘણી વખતે પર્સનલ મોરલ વેલ્યુઝને અફેક્ટ કરતી હોય છે, વિચ વી ઓલરેડી ડિસ્કસ્ડ. નાઉ મોરલ પ્રિન્સિપલ્સ પ્રોવાઇડ કન્ફર્મેટરી સ્ટેન્ડર્ડ ફોર મોરલ જજમેન્ટ્સ. ધીસ પ્રોસેસ હાઉ એવર ઇઝ નોટ મિકેનિકલ, એટલે કે જે તમારા મોરલ પ્રિન્સિપલ્સ છે એ શું કરશે, કન્ફર્મેટરી સ્ટેન્ડર્ડ છે ફોર મોરલ જજમેન્ટ્સ. તમારા સિદ્ધાંતો જ તમારા મોરલ જજમેન્ટને ઇન્ફ્લુઅન્સ કરશે, રાઈટ. Principles provide a conceptual framework that guides people in making moral decisions. Careful thoughts and reflection with an open mind are very necessary to work from one's moral principle to make a moral judgment. તો કેરફુલ થોટ્સ તમારા હોવા જોઈએ, રિફ્લેક્શન કરવું પડે દરેક વસ્તુ પર ઓપન માઇન્ડ સાથે કે ભાઈ હું જે ડિસિઝન લેવા જાઉં છું એ સાચો છે કે નથી, આનાથી કઈ કઈ અસરો થઈ શકે છે, આના શું સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે છે, બરાબર. તો એ દરેક વસ્તુ વિચારી સમજીને જ તમારે શું કરવું પડે છે ભાઈ, મોરલ પ્રિન્સિપલ્સ જે હોય છે એના ઉપરથી તમારે મોરલ જજમેન્ટ લેવાની હોય છે. A person can hold a moral or ethical belief only after going through a process of a careful effort taken to be conceptually clear, to acquire all relevant information, and to think rationally, impartially and dispassionately about the belief and its implications. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, can hold a moral or ethical belief only after going through a process of careful effort taken to be conceptually clear. એટલે કે ભાઈ તમારે કેરફુલ એફર્ટ મારવો પડે છે, કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થવું પડે છે, બધી રેલેવન્ટ ઇન્ફોર્મેશન તમારે કલેક્ટ કરીને રેશનલી સરખી રીતે વિચારીને બધા એસ્પેક્ટથી વિચારીને જ તમે પછી ડિસિઝન તમારે લેવો જોઈએ, રાઈટ. હવે છે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક વિચ ઇઝ ઇન્ડિયન એથિકલ ટ્રેડિશન્સ. ઓકે, ટ્રેડિશનનો મતલબ હોય છે પરંપરા, તો એ આપણે જોઈએ હવે. India has rich ethical traditions which envisioned in the scriptures of the land like the Gita, the Upanishads, etc. તો ઇન્ડિયાના પાસે જે છે એ રીચ એથિકલ ટ્રેડિશન્સ છે. આપણને ખબર છે કે આપણે જે ધાર્મિક પુસ્તકો છે, ગીતા, ઉપનિષદ, એ દરેક વસ્તુની અંદર તમને ઘણી બધી એવી એથિકલ ટ્રેડિશન વાળી માહિતી મળી જશે. Hindu scriptures speak of the performance of right duty at the right time in the right manner. તો આવી બધી વસ્તુઓ આપણી પુસ્તકોની અંદર મેન્શન કરેલી છે કે ભાઈ રાઇટ ડ્યુટી એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ઇન ધ રાઇટ મેનર. The rich Indian tradition has always emphasized the dignity of human life and right to live in a respectful manner. એટલે કે જે આપણું ઇન્ડિયન ટ્રેડિશન છે એને હંમેશા કઈ વસ્તુ પર ભાર આપ્યો છે, ડિગ્નિટી ઓફ હ્યુમન લાઈફ, કે હ્યુમન લાઈફ હંમેશા એક ગરિમાથી જીવો, અને રાઇટ ટુ લીવ ઇન અ રિસ્પેક્ટફુલ મેનર, અને દરેક વ્યક્તિને એક રિસ્પેક્ટફુલ મેનરમાં રહેવાની એક એમને છૂટ છે, રાઈટ. ધ રીચ વેલ્યુઝ ધેટ વન્સ પ્રિવેલ્ડ ઇન ઇન્ડિયા આર નાઉ ડિસઅપિયરિંગ ફ્રોમ ધ મેઇન સ્ટ્રીમ. પણ હવે ઊંધું થઈ રહ્યું છે કે આ જે બધી મેઇન વેલ્યુઝ, આ રીચ વેલ્યુઝ પહેલાં જે આપણા પ્રાચીન ભારતમાં હતી એ અત્યારે ધીમે ધીમે ગાયબ થાય છે. Indian traditions are copied and followed by Western countries in their social welfare and organizational conduct. હવે ઊંધું થઈ રહ્યું છે કે આપણી જે વેલ્યુઝ હતી પહેલાની એ બધી હવે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે એ એમના જીવનની અંદર ઉતારી રહી છે, રાઈટ. તો આ છે ઇન્ડિયન ટ્રેડિશન્સની અત્યારે આપણી હાલત, તો એ વસ્તુ આપણે સુધારવાની જરૂર છે. નેક્સ્ટ છે ભાઈ, another idea of trusteeship was propounded by Tolstoy, Ruskin and Mahatma Gandhi. હવે આ ટ્રસ્ટીશિપ શું છે એ નીચે આપેલું છે, જુઓ. According to this principle, the managers of business are only the trustees of their property, and it is their moral duty to use and manage all of their property for the welfare of the society. એટલે એવું કહેવા માંગે છે કે જે લોકો એવા છે કે જેમના પાસે ખૂબ જ પૈસા છે, તો એમની મોરલ ડ્યુટી બને છે કે એ પૈસાનો ઉપયોગ એ લોકોના કલ્યાણ માટે કરે, બરાબર. જે લોકો ગરીબ છે એ લોકોના કલ્યાણ માટે કરે, એ જ છે તમારું પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ. ઓકે. No individual has any right to hold any property for personal gain only and to use it against the interest of society. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસે એવો રાઇટ નથી કે ભાઈ એના પાસે જે પ્રોપર્ટી છે, એના પાસે જે પૈસા છે, એના પાસે જે મિલકત છે એ ખાલી એના પર્સનલ ગેઇન માટે, એટલે કે પોતાના ફાયદા માટે યુઝ કરે અને
યુઝ ઇટ અગેન્સ્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ સોસાયટી, એટલે એનો કોઈ અધિકાર એવો નથી કે પોતાના માટે અને સમાજના વિરુદ્ધમાં જઈને કોઈ એવું ડિસિઝન લે કે જે સમાજમાં ખોટું કરી શકે. તો કોઈ ધનાઢ્ય વ્યક્તિનો એવો અધિકાર નથી. ઓકે, તો આ દરેક વસ્તુને આપણે શું કહીશું? પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ, વિચ વોઝ પ્રોપાઉન્ડેડ બાય હુમ? ટોલ્સ્ટોય, રસ્કિન એન્ડ મહાત્મા ગાંધી. આ ત્રણ દ્વારા આ પ્રિન્સિપલ જે છે એ આપવામાં આવ્યો હતો. ઓકે, ઓલ રિસોર્સિસ મસ્ટ બી ફુલ્લી યુટિલાઇઝડ ફોર પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. જેટલા પણ રિસોર્સિસ છે આ પૃથ્વી પર એ લોકોના કલ્યાણ માટે યુઝ થવા જોઈએ, ગુડ્સ અને સર્વિસીસ માટે યુઝ થવા જોઈએ, કીપિંગ ઇન વ્યૂ ધ નીડ્સ ઓફ ધ સોસાયટી. As far back as in 1927, a top industrialist had remarked, "We consider ourselves to be the trustees of our wealth, which is to be managed only for the benefits of workers and consumers." Right? તો આપણે શું છે ભાઈ? ટ્રસ્ટી છે આપણી વેલ્થના, which is to be managed only for the benefits of workers and consumers. જે વેલ્થ આપણા પાસે છે એનો આપણે યુઝ કરવો જોઈએ, જે વર્કર્સ છે, જે કન્ઝ્યુમર્સ છે, બરાબર, એમના બેનિફિટ્સ માટે, એમના કલ્યાણ માટે. તો એ છે તમારું પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ. તો એ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધું. રાઈટ? સો વી ડિસ્કસ્ડ અબાઉટ ઇન્ડિયન એથિકલ ટ્રેડિશન્સ. પછી આપણે જોઈએ કે મોરાલિટી, એટિકેટ અને પ્રોફેશનલ કોડ્સ કોને કહેવાય. પછી આપણે રિલિજન અને મોરાલિટી, આ દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે આપણે સમજી લીધી. કઈ વસ્તુ સાથે સંકળાયેલી છે એ પણ આપણે જોયું. હવે આપણે વધીશું સેકન્ડ ચેપ્ટર તરફ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ યુનિટ, જેનું નામ છે બિઝનેસ એથિક્સ. રાઈટ? તો હવે ફટાફટથી આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ એથિક્સ શું છે. રાઈટ? સો એઝ વિથ બિલીવ્સ એન્ડ વેલ્યુઝ, પર્સનલ એથિક્સ કેન ડિફર વાઇડલી ફ્રોમ પર્સન ટુ પર્સન. એટલે કે જે રીતેના તમારા બિલીવ્સ હશે, એટલે કે જે રીતેની તમારી માન્યતાઓ હશે, જે રીતેની તમારી વેલ્યુઝ હશે, એના ઉપરથી પર્સન ટુ પર્સન જે તમારા પર્સનલ એથિક્સ હશે એ ડિફર કરશે. આ વસ્તુ આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી હતી કે ભાઈ જે રીતેના જે રીતેની તમારી અપબ્રિંગિંગ હોય, જે રીતેનું તમને એજ્યુકેશન મળ્યું હોય, જેવા તમે કલ્ચરમાંથી આવતા હોય, એ હિસાબથી તમારા મોરલ સ્ટેન્ડર્ડ્સ ડેવલપ થતા હોય. રાઈટ? અને એ જ વસ્તુ તમારા પર્સનલ એથિક્સ જે હોય એ પર્સન ટુ પર્સન વેરી કરાવતી હોય. As mentioned already, beliefs and values often motivate a person by defining what they see as being important. Right? તો તમારા beliefs અને valuesના બેસિસ ઉપર જ તમે તમારા માટે કઈ વસ્તુને વધારે ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરો છો અને કઈ વસ્તુને લેસ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરો છો એ વસ્તુ નક્કી થાય છે. ઇન ટર્ન they influence a person's attitudes and how they behave. એટલે ઇન શોર્ટ જે તમારા પર્સનલ એથિક્સ હશે એ શું નક્કી કરશે કે ભાઈ તમારું કેવું એટીટ્યુડ છે અને તમે કેવી રીતે બિહેવ કરશો. રાઈટ? નાઉ ethical expectations often take the form of principles. તો ethical expectations પ્રિન્સિપલ્સનો ફોર્મ લઈ લે છે. કેવી રીતે? કન્સર્ન ફોર ધ વેલબિંગ ઓફ અધર્સ, કે ભાઈ જ્યારે તમને ચિંતા હોય બીજા લોકોની તો એ અલ્ટિમેટલી તમારું એક એથિકલ પ્રિન્સિપલનો ફોર્મ લે. પછી રિસ્પેક્ટ ફોર અધર્સ, બીજા લોકો માટે તમને સન્માન હોય. ટ્રસ્ટ વર્ધીનેસ એન્ડ ઓનેસ્ટી, બીજા લોકો પર તમને વિશ્વાસ હોય અને ઓનેસ્ટી, ઈમાનદારી હોય. કમ્પ્લાયન્સ વિથ ધ લો, એટલે કે જ્યારે તમે લોનું પાલન કરો. પ્રિવેન્ટિંગ હાર્મ ટુ અધર્સ, કે ભાઈ જ્યારે તમે કોઈ બીજાનું ખોટું ના કરો. તો આ બધી વસ્તુ અલ્ટિમેટલી શું દર્શાવે છે? આ તમારી એથિકલ એક્સપેક્ટેશન્સ છે જે એથિકલ પ્રિન્સિપલ્સનો રૂપ લઈ લે. રાઈટ? તો આ વસ્તુ હતી પર્સનલ એથિક્સ વિશે. ઓકે, તો હવે નેક્સ્ટ થિયરી જે જોઈએ છે આપણે પ્રોફેશનલ એથિક્સ. ઓકે, સો પ્રોફેશનલ એથિક્સ શું કહેવા માંગે છે? ઇન લાઈફ આર બિહેવિયર ઇઝ ગવર્ન બાય ડિફરન્ટ નોર્મ સિસ્ટમ્સ. આપણી લાઈફની અંદર જે આપણું બિહેવિયર છે એ અલગ અલગ પ્રકારના નોર્મ સિસ્ટમ્સથી ગવર્ન થાય છે. રાઈટ? નોર્મ શું છે? ધ વર્ડ નોર્મ કમ્સ ફ્રોમ લેટિન વર્ડ વિચ ઇઝ કોલ્ડ નોર્મા, અને એનો મતલબ હોય છે યાર્ડસ્ટિક. યાર્ડસ્ટિકનો મતલબ થાય છે માપદંડ. નોર્મ્સ ડિક્ટેટ વોટ વી ઓટ ઓર ઓટ નોટ ટુ ડુ, એટલે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ કઈ વસ્તુ ડિક્ટેટ કરશે? તમારું નોર્મ ડિક્ટેટ કરશે. રાઈટ? ધ નોર્મ સિસ્ટમ્સ ગવર્નિંગ ધ બિહેવિયર ઓફ અ પ્રોફેશનલ આર. હવે કયા કયા નોર્મ સિસ્ટમ્સ છે? એમાં સૌથી પહેલા આવે છે તમારું ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટી. એ શું કહેવા માંગે છે ભાઈ? તો રિફર્સ ટુ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ ઓફ અ સ્પેસિફિક પર્સન એન્ડ વોટ દે બિલીવ ટુ બી રાઈટ. જ્યારે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનની વેલ્યુઝના વિશે વાત થાય અથવા તો કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનની માન્યતાઓના વિશેની વાત થાય તો એ બધી વસ્તુઓ શેમાં આવશે ભાઈ? એ બધું આવશે તમારા ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટીમાં. ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટી ઇઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય હાઉ અ પર્સન વોઝ રેઝડ, કે ભાઈ તમે કેવી રીતે મોટા કરવામાં આવેલા છો, કેવા વાતાવરણમાં તમે રહ્યા છો, તમને કેવું એજ્યુકેશન મળ્યું છે, એ દરેક વસ્તુ જે છે એ સીધી ઇન્ફ્લુઅન્સ કરશે તમારી ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટીને. રાઈટ? ઇટ ઇઝ ધેર પર્સનલ વેલ્યુ સિસ્ટમ, તમારી પોતાની પર્સનલ વેલ્યુ સિસ્ટમ કહેવાય. ધ સેન્ક્શન ફોર ડિસઓબેઇંગ વન્સ ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટી ઇઝ અ ગિલ્ટી કન્સાયન્સ, એટલે કે જ્યારે તમે તમારા પોતાના જે સેટ ઓફ રૂલ્સ છે ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટીના એનું ઉલ્લંઘન કરો છો ત્યારે તમને ગિલ્ટી ફીલ થવાનું. રાઈટ? બિકોઝ તમે તમારા
પોતાની વેલ્યુઝના વિરુદ્ધમાં જઈને કોઈ સ્ટેપ લીધો અથવા તો કોઈ ડિસિઝન લીધો જેના કારણે ઓબ્વિયસ છે કે તમને ગિલ્ટી ફીલ થશે. નેક્સ્ટ છે તમારું પોઝિટિવ મોરાલિટી. એ શું કહેવા માંગે છે ભાઈ? તો ધીસ સેટ ઓફ નોર્મ્સ રિપ્રેઝેન્ટ વોટ ઇઝ કન્સિડર્ડ રાઇટ ઇન સોસાયટી એટ અ પર્ટિક્યુલર ટાઈમ. કે ભાઈ હવે કઈ વસ્તુ રાઇટ છે સોસાયટીના રિસ્પેક્ટમાં. પેલા ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટમાં હતું. કોનામાં? ઇન્ડિવિજ્યુઅલ મોરાલિટીમાં. આમાં કોના રિસ્પેક્ટમાં આવશે ભાઈ? સોસાયટીના રિસ્પેક્ટમાં આવશે, રાઈટ? તો ધ સેન્ક્શન ફોર ફેલિયર ટુ ઓબે પોઝિટિવ મોરાલિટી ઇઝ સોશિયલ સેન્ક્શન. અને કે જ્યારે તમે સોશિયલ મોરાલિટીને ફોલો ના કરો ત્યારે તમને સોશિયલ ગિલ્ટીનેસ જે છે એ મહેસૂસ કરવી પડે છે, રાઈટ? નેક્સ્ટ છે એમાં આપણું ભાઈ લો, જેને આપણે કહીશું લીગલ નોર્મ્સ. તો લીગલ નોર્મ્સમાં આપણે શું છે જુઓ, એક છે આપણું પબ્લિક લો, પછી પ્રાઇવેટ લો અને પછી ફોર્મલ લો. પબ્લિક લો શું કહેવા માંગે છે ભાઈ? તો ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ ટુ એઝ ક્રિમિનલ લો બિટવીન ધ સ્ટેટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ. એટલે કે ભાઈ ગવર્મેન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ વચ્ચે હોય. જેમ કે કોઈ વ્યક્તિએ ચોરી કરી અને એના માટે એને સજા મળી તો એ શું થયું ભાઈ? પબ્લિક લોનો એક્ઝામ્પલ થયો. પછી પ્રાઇવેટ લોમાં શું આવશે? તો ઓલ્સો રિફર્ડ ટુ એઝ કોન્ટ્રેક્ચ્યુઅલ લો એન્ડ ફોકસીસ ઓન ધ રિલેશનશિપ બિટવીન પર્સન્સ. એટલે હવે અહીંયા કોઈ બે પ્રાઇવેટ પર્સન એટલે કે ઇન્ડિવિજ્યુઅલ આપણા જેવા જે લોકો હોય એમની વાત થાય છે. એમાં મારે તમને એક્ઝામ્પલ આપવું હોય તો તમે કોઈ મકાન ભાડે લીધું હોય તો તમે પછી ત્યાં એક શું કર્યું? એક કોન્ટ્રેક્ચ્યુઅલ લો બનાવ્યો કે ભાઈ દર મહિને હું તમને 10,000 રૂપિયા ભાડું આપી દઈશ. તો આ શું થયું ભાઈ? એક પ્રાઇવેટ લો થયો, એક પ્રાઇવેટ નિયમ થયો જે બે ઇન્ડિવિજ્યુઅલ પર્સન વચ્ચે બનતું હોય. પછી આવે છે ભાઈ ફોર્મલ લો એન્ડ કોમન લો. તો ફાઇન્ડ એક્સપ્રેશન ઇન ધ રિપોર્ટેડ જજમેન્ટ્સ ઓફ કોર્ટ્સ. અને જ્યારે વાત કોર્ટ સુધી પહોંચી જાય, જ્યાં ભાઈ એક્યુઝેશન લાગતા હોય અને નક્કી ના થતું હોય કે ભાઈ કોણ સાચું છે અને કોણ ખોટું છે, જ્યાં તમારે અલગ અલગ પ્રૂફ્સ આપવા પડતા હોય, પછી તમારે રિપોર્ટ્સ આપવા પડતા હોય, તો એ બધી વસ્તુઓ જે છે અને એના ઉપરથી પછી ફાઇનલ ડિસિઝન બનતું હોય તો એ એક્ઝામ્પલ થશે તમારા ફોર્મલ લોનું, અથવા તો એને તમે કોમન લો પણ કહી શકો છો, જ્યાં વાત કોર્ટ સુધી પહોંચતી હોય. ઓકે, હવે નેક્સ્ટ છે ભાઈ પ્રોફેશનલ એથિક્સ. તો જુઓ, professionals are a group of people who earn a living by undertaking a common activity and who regulate most of this themselves. તો સિમ્પલ વસ્તુ છે, આપણે પ્રોફેશનલ કોને કહીશું? એવા ગ્રુપ ઓફ પીપલ જે અર્ન કરતા હોય, કમાતા હોય બાય અંડરટેકિંગ અ કોમન એક્ટિવિટી. લાઈક કંપનીમાં જોબ કરીએ આપણે, એ થઈ ગયું, રાઈટ? ફર્સ્ટલી દે મસ્ટ ફોર્મ અ કોન્સ્ટિટ્યુશન. સૌથી પહેલા તો પ્રોફેશનલ એથિક્સ માટે શું હોય કે ભાઈ એક ઓર્ગેનાઇઝેશન કોન્સ્ટિટ્યુટ કરવી પડે. અહીંયા એક ઓર્ગેનાઇઝેશનનું ખાલી નામ લખ્યું છે, રાઈટ? એન્ડ સેકન્ડલી દે મસ્ટ પબ્લિશ અ પ્રોફેશનલ કોડ ઓફ રૂલ્સ ઓર એન એથિકલ કોડ ઓફ કન્ડક્ટ. અને એના પછી તમારે શું કરવાનું કે ઓર્ગેનાઇઝેશનની અંદર પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં એક પ્રોફેશનલ કોડ ઓફ રૂલ્સ એટલે કે ભાઈ તમારે આખી એક નિયમાવલી બનાવવી પડે અને એક એથિકલ કોડ ઓફ કન્ડક્ટ બનાવવું પડે, જેના હિસાબથી તમારી ઓર્ગેનાઇઝેશન જે છે એ ફંક્શન કરશે. This code must be in line with the law and is often more restrictive than the law. એટલે આ તમારા લોના સાથે શું હોવું જોઈએ ભાઈ? ઇનલાઇન હોવું જોઈએ અને ઓફન મોર રેસ્ટ્રિક્ટિવ દેન ધ લો, એટલે કે લો કરતાં પણ વધારે રેસ્ટ્રિક્ટિવ હોવું જોઈએ, રાઈટ? તો દરેક ઓર્ગેનાઇઝેશનના પોતાના શું હોય છે ભાઈ? અલગ અલગ પ્રોફેશનલ કોડ ઓફ રૂલ્સ હોય છે, જેને આપણે પ્રોફેશનલ એથિક્સ કહીશું. નેક્સ્ટ થિયરી છે આપણી પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફેશનલ એથિક્સ. વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો આને ધ્યાનથી જોજો, રાઈટ? Most of profession have common fundamental principles which boil down to 4 universal fundamental principles. આપણે 4 universal fundamental principles of professional ethics વિશે હવે ડિસ્કશન કરવાના છીએ. હું તમને ખૂબ જ ઇઝીલી સમજાવીશ, એટલે ધ્યાનથી મારા શબ્દોને સાંભળજો. રિસ્પેક્ટ ફોર પીપલ્સ ડિગ્નિટી એન્ડ રાઇટ્સ. સૌથી પહેલો પોઈન્ટ, રિસ્પેક્ટ ફોર પીપલ્સ ડિગ્નિટી. ડિગ્નિટી એટલે કે ભાઈ એમની ગરિમા અને એમના રાઇટ્સ. એમના પણ અમુક રાઇટ્સ હોય તો એની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. શું લખ્યું છે જુઓ, રિસ્પેક્ટ ધ ક્લાયન્ટ્સ પર્સનલ ઇન્ટિગ્રિટી. એટલે કે દરેક જે તમારું ક્લાયન્ટ હોય, તમે કોઈ સર્વિસ પ્રોવાઈડર હોય અને તમારું કોઈ ક્લાયન્ટ હોય તો તમારે એની પર્સનલ ઇન્ટિગ્રિટી એટલે એની અખંડિતતાનું શું કરવું જોઈએ? રિસ્પેક્ટ કરવી જોઈએ. બી નોન જજમેન્ટલ ઓફ ધ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ધ ક્લાયન્ટ ઇરરિસ્પેક્ટિવ ઓફ એજ, બિહેવિયર, કલ્ચર, જેન્ડર, રેસ ઓર રિલિજન. એટલે કે તમારા પાસેથી સર્વિસ લેતું, તમારા પાસે કોઈ પણ પ્રકારનું ક્લાયન્ટ આવતું હોય તો એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે એની ભાઈ નિજી જીવનની વસ્તુ હોય, જેમ કે એની એજ કેટલી છે, બિહેવિયર કેવું છે, એનું કલ્ચર કેવું છે, જેન્ડર કેવું છે, રેસ જેવું છે, એના બેસિસ ઉપર ક્યારે તમારે ડિસ્ક્રિમિનેશન કરવું જોઈએ નહીં. કેમ કે અહીંયા તમારે પીપલની ડિગ્નિટીને જાળવી રાખવાની છે અને એમના રાઇટ્સનું પણ પાલન કરવાનું છે. ઇફ યુ આર નોટ કોમ્પિટન્ટ ટુ અન્ડરટેક અ પ્રોજેક્ટ ઓર ટાસ્ક, રિફર ટુ અનધર પ્રોફેશનલ્સ. તમે કોઈ પ્રોજેક્ટ અને ટાસ્ક કરી ના શકતા હોય તો તમારે કોઈ બીજા પ્રોફેશનલને આ કામ કહેવું જોઈએ.
રિસ્પેક્ટ ધ નોલેજ, સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ ઓફ યોર કલીગ્સ એન્ડ અધર પ્રોફેશનલ્સ. પોતાની જાતને જ ખાલી સુપિરિયર નહીં સમજવાનું કે ભાઈ હું જ બધું છું એવું નહીં સમજવાનું. તમારા જે કલીગ્સ હોય, બરાબર, જેમના પાસે તમારાથી વધારે એક્સપિરિયન્સ હોય કાં તો ઓછો એક્સપિરિયન્સ હોય, એવા લોકોને પણ તમારે શું કરવાનું ભાઈ, રિસ્પેક્ટ કરવાની, રાઈટ. તો પીપલ્સ ડિગ્નિટી અને રાઇટ્સ જે છે એની રિસ્પેક્ટ કરવાની. આ તમારો શું થઈ ગયો, પહેલો પ્રિન્સિપલ થઈ ગયો પ્રોફેશનલ એથિક્સનો. પછી સેકન્ડ પ્રિન્સિપલ છે રિસ્પોન્સિબલ પ્રેક્ટિસ. ઓકે, તો રિસ્પોન્સિબલ પ્રેક્ટિસ શું કહેવા માંગે છે જોઈએ. The critical focus of this principle is to limit your practice to your field of expertise and competence. તો શું કહેવા માંગે છે ભાઈ કે તમારો ક્રિટિકલ ફોકસ શું હોવો જોઈએ, તમારી પ્રેક્ટિસ જે છે એ તમારા ફિલ્ડ અને એક્સપર્ટીઝ સુધી જ રાખવી. યુ મસ્ટ હેવ ધી એપ્રોપ્રિએટ નોલેજ એન્ડ સ્કિલ બિફોર અંડરટેકિંગ એન એક્ટિવિટી. કોઈ એવું કામ નહીં લેવાનું કે જેની અંદર તમારી એક્સપર્ટીઝ ના હોય. અંડરગો રેલેવન્ટ ટ્રેનિંગ એન્ડ એધર ટુ બેસ્ટ પ્રેક્ટિસ. રેલેવન્ટ ટ્રેનિંગ જોઈએ, તમે જે પ્રકારનું કામ કરતા હોય એની તમારી પાસે ટ્રેનિંગ હોવી જોઈએ. કીપ અબ્રેસ્ટ ઓફ ન્યૂ ડેવલપમેન્ટ્સ ઇન યોર ફિલ્ડ. તમારી ફિલ્ડમાં થતા જેટલા પણ નવા ડેવલપમેન્ટ્સ હોય, જેમ કે ડોક્ટર હોય તો ડોક્ટરની લાઈફની અંદર એવું હોય કે ભાઈ કોઈ પણ નવી ડિસીઝ આવે તો એમને એ દરેક વસ્તુ પર સ્ટડી કરતું રહેવું પડે. તો કોઈ પણ નવું ડેવલપમેન્ટ આવે આપણે એન્જિનિયરિંગની ફિલ્ડની અંદર, તો એના સાથે પણ આપણે શું હોય, અબ્રિસ્ટ રહેવું પડે, રાઈટ. યુઝ અ ન્યૂ ટેકનિક અંડર સુપરવિઝન ઓફ અ કોમ્પિટન્ટ એન્ડ એક્સપિરિયન્સ્ડ પ્રોફેશનલ્સ. અને જ્યારે પણ કોઈ નવી ટેકનિકનો યુઝ કરો તો સીધું યુઝ નહીં કરી દેવાનું. હંમેશા તમારાથી વધારે એક્સપિરિયન્સ્ડ પ્રોફેશનલ્સ હોય એમના પાસેથી ગાઈડન્સ લેવાની, રાઈટ. તો આ વસ્તુ શું થઈ ગઈ ભાઈ તમારી રિસ્પોન્સિબલ પ્રેક્ટિસ. બરાબર, જે કરો એ સમજી વિચારીને કરો, આડેધડ દરેક કામ નહીં કરવાનું એમ. ઓકે, તો ચલો આ બે પ્રિન્સિપલ આપણે જોયા. નેક્સ્ટ છે ભાઈ ઇન્ટિગ્રિટી ઇન રિલેશનશિપ્સ. ઓકે, તો આ શું કહેવા માંગે છે જુઓ. The power relationship is unbalanced between the client and the professionals, as most power rests with the professionals, which leaves the client vulnerable. તો ઘણી વખતે આવું થતું હોય છે કે જે પ્રોફેશનલ્સ હોય છે એમના પાસે જ બધી પાવર હોય છે અને આ વસ્તુ ક્લાયન્ટને નબળું, વલ્નરેબલ બનાવી દે છે, નાજુક બનાવી દે છે, રાઈટ. પ્રોફેશનલ કોડ્સ એક્સપેક્ટ પ્રોફેશનલ્સ ટુ એક્ટ વિથ ઇન્ટિગ્રિટી. પ્રોફેશનલ કોડ શું કહેવા માંગે છે ભાઈ, આપણા પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સ, કે પ્રોફેશનલ્સને હંમેશા ઇન્ટિગ્રિટી સાથે એટલે કે સારા વ્યવહાર સાથે ક્લાયન્ટ સાથે વર્તવું જોઈએ. ફોર પ્રોફેશનલ્સ ટુ બી એક્સેપ્ટેડ ઇન સોસાયટી એન્ડ સક્સેસફુલ ઇન ધેર પ્રોફેશન, દે નીડ ટુ બી ટ્રસ્ટેડ. એમના પર ટ્રસ્ટ હોવો જોઈએ દરેક વ્યક્તિને, રાઈટ. In such a relationship, good conscience requires one to act at all times for the sole benefit and interest of another with loyalty to those interest. ઓકે, એટલે તમારે હંમેશા શું કરવું જોઈએ ભાઈ કે લોકોના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને, લોકોનું સારું થાય વસ્તુને ધ્યાનમાં લઈને, લોકોના બેનિફિટને ધ્યાનમાં લઈને તમારે તમારા રિલેશનશિપ્સને સારી રીતે મેન્ટેન કરવા જોઈએ, રાઈટ, અને એ રીતે એક્ટ કરવું જોઈએ. તો આ વસ્તુ થઈ ગઈ ઇન્ટિગ્રિટી ઇન રિલેશનશિપ્સ. નેક્સ્ટ છે ભાઈ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી શું છે જુઓ. Clients are clearly the professionals' first responsibility, but professionals also have a responsibility to society. ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ જે ક્લાયન્ટ છે તમારી શું છે ભાઈ ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી છે, બટ પ્રોફેશનલ્સને સોસાયટીની પણ રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં રાખવી જોઈએ, રાઈટ. એટલે કે ભાઈ સોસાયટી તરફ પણ એમની રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. કયા કયા સોશિયલ એક્શન્સ એમને પરફોર્મ કરવા જોઈએ, તો ડિસ્પર્સ ઇન્ફોર્મેશન ધેટ કેન એડવાન્સ ધ પ્રોફેશન. પછી પ્રોટેક્ટ ધ પબ્લિક ટ્રસ્ટ ઇન ધ પ્રોફેશન બાય બ્લોઈંગ ધ વિસલ ઓન નોન પ્રોફેશનલ કન્ડક્ટ, એસિસ્ટિંગ ઇન સમ ઇન્સ્ટન્સીસ વેર વર્ધી કોઝેસ કેનોટ અફોર્ડ પ્રોફેશનલ સર્વિસીસ. પછી પ્રોટેક્ટ સોસાયટી ફ્રોમ ડેન્જરસ પ્રેક્ટિસીસ. એટલે કોઈ પણ એવી એક્શન ના લેવી જોઈએ ઇન શોર્ટ જેના કારણે સોસાયટીને ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી અફેક્ટ થતું હોય, રાઈટ. સોસાયટીને પણ ધ્યાનમાં લઈને એમને દરેક એમની જે રિસ્પોન્સિબિલિટી હોય એને પૂરી પાડવાની હોય, જસ્ટ ક્લાયન્ટને ધ્યાનમાં લઈને ચાલવાનું ના હોય. તો આ એમની રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ. ઓકે, ચલો આ આપણે જોઈ લીધા તમારા 4 પ્રિન્સિપલ્સ પ્રોફેશનલ એથિક્સના. હવે આપણે આગળ વધીશું અને આ જે થિયરી છે એ છે ભાઈ ઇવોલ્યુશન ઓફ એથિક્સ ઓવર ધ યર્સ. તો આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, બટ સ્ટીલ હું તમને ફટાફટથી કહી દઉં કે ભાઈ એથિક્સનું, કેમ કે આ આમ જોવા જઈએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એથિક્સ એક્ઝેક્ટલી કેવી રીતે આનું ઇવોલ્યુશન થયું ઓવર ધ યર્સ. તો એ વસ્તુ હવે આપણે સમજીશું, રાઈટ. The notion of ethics in business can be tracked back to the earliest forms of bartering based on the principle of equal exchange. તો ભાઈ સૌથી પહેલું નોશન ઓફ એથિક્સ તમે કહી શકો છો, અથવા તો સૌથી પહેલી વાર તમે એવું કહી શકો છો કે એથિક્સ ક્યાં જોવા મળ્યું, તો અર્લીએસ્ટ ફોર્મ્સ ઓફ બાર્ટરિંગની અંદર. બાર્ટરિંગનો મતલબ શું થાય છે ખબર છે ભાઈ, કે ગુડ્સ એન્ડ સર્વિસીસનું એક્સચેન્જ થતું હોય વિધાઉટ યુઝિંગ મની. તમને ખબર હશે કે પહેલા લોકો આ રીતે જ મતલબ મની જેવી કોઈ વસ્તુ નથી, કરન્સી જેવી કોઈ વસ્તુ નથી,
જેમ કે કોઈ પ્લમ્બર હોય તો કોઈ પ્લમ્બર કોઈ વસ્તુ સરખી કરી આપે તો સામે કોઈ ધારો કે ડેન્ટિસ્ટના ઘરે જઈને એને એનું કંઈક કામ કરી આપ્યું તો ડેન્ટિસ્ટ એના દાંતમાં કોઈ પ્રોબ્લેમ હશે પ્લમ્બરની તો એ સોલ્વ કરી આપશે. તો આ એક એક્ઝામ્પલ છે, જસ્ટ એક્ઝામ્પલ છે. તો આ રીતે કામ થતું એને કહેવાય બાર્ટરિંગ, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ છે એથિક્સનું, રાઈટ, કે ભાઈ આ રીતે લોકો વિધાઉટ યુઝિંગ મની ગુડ્સ એન્ડ સર્વિસીસ પહેલા એક્સચેન્જ કરતા હતા. Countless philosophers and economists have examined the topic from Aristotle and his concept of justice to તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. But the modern concept of business ethics date back to the rise of anti-big protests groups in the United States in the 1970s. તો આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. શું કહેવા માંગે છે ખબર છે? 1970sની વાત છે કે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર ઘણી બધી એવી મોટી કંપનીઝ હતી જે એમના પોતાના પ્રોફિટ માટે શું કરતી હતી કે પ્રોફેશનલ એથિક્સના જે પ્રિન્સિપલ્સ છે એને ફોલો નથી કરતી. તો અમુક એવા ગ્રુપ હતા જેને કહીશું આપણે એન્ટી બિગ બિઝનેસ પ્રોટેસ્ટ ગ્રુપ્સ, જેમને આ ઇશ્યુ રેઝ કર્યો અને કીધું કે ભાઈ આ લોકો અનએથિકલ પ્રેક્ટિસીસ જે છે એના કારણે આટલું બધું પ્રોફિટ જનરેટ કરે છે અને આ વસ્તુ ખરેખરમાં મતલબ સારી ના કહેવાય, રાઈટ. તો ત્યાંથી ખબર પડી કે ભાઈ એથિક્સની તો ખૂબ જરૂર છે, કેમ કે લોકો અહીંયા ખોટું કામ કરીને પ્રોફિટ જનરેટ કરી રહ્યા છે અને એના વિશે કોઈ બોલી પણ નથી રહ્યું. The subject gradually became an academic field in its own right with both philosophical and empirical branches. અને પછી આ રીતે આ સબ્જેક્ટ જે છે એ ધીમે ધીમે એક એકેડેમિક ફિલ્ડમાં આવતો ગયો, રાઈટ. Then, thanks to government legislation, ethics have been incorporated into businesses, reflected today in corporate social responsibility strategies and codes of conduct. અને પછી ગવર્મેન્ટે પણ આ વસ્તુને જે છે એ એઝ અ સબ્જેક્ટ ઇન્ક્લુડ કર્યો, બરાબર. બિઝનેસ સ્કૂલ્સની અંદર MBA કરતા હવે વિદ્યાર્થીઓની આ બધી વસ્તુ ભણાવવામાં આવવા લાગી અને અત્યારે આપણે પણ આ વસ્તુ સમજી રહ્યા છીએ, રાઈટ. તો બિઝનેસ એથિક્સ ઇઝ નાઉ નોટ ઓનલી અ ફર્મલી એસ્ટેબ્લિશ્ડ એકેડેમિક ફિલ્ડ, ઇટ ઇઝ સમથિંગ કંપનીઝ રિયલાઇઝ દે નીડ ટુ મેનેજ એન્ડ ઇન્ટરનલાઇઝ. એટલે કે કંપનીઝ ખાલી એક હવે આ બિઝનેસ એથિક્સ કોઈ એક એકેડેમિક ફિલ્ડ નથી, એક સબ્જેક્ટ નથી ભણવાનો, પણ ખરેખરમાં એક સિરિયસલી લેવાની વસ્તુ છે જે કંપનીઝ ફોલો કરી પણ રહી છે અત્યારના ટાઈમની. ધ હિસ્ટ્રી ઓફ બિઝનેસ એથિક્સ ડિપેન્ડ્સ ઓન હાઉ વન ડિફાઇન્સ ઇટ. ઓકે, તો કેવી રીતે ડિફાઇન કરશો એના પર ડિપેન્ડ છે. એક તો આપણે એક્ઝામ્પલ જોયું કે 1970sની અંદર આ રીતે એન્ટી બિગ બિઝનેસ પ્રોટેસ્ટ ગ્રુપ હતા જેમને આ રીતે આ વસ્તુને એડ્રેસ કરાવી હતી. એના સિવાય ઘણા બધા એવા છે જેના માધ્યમથી તમે એથિક્સની હિસ્ટ્રીને ડિફાઇન કરી શકો છો, રાઈટ. જેમ કે અહીંયા જુઓ એક બીજો એક્ઝામ્પલ છે કે ભાઈ although the term is used in several senses and varies somewhat for different countries, its current use originated in the United States. તો મેઇન ઓરિજિનેશન ક્યાંથી થયું હતું ભાઈ એથિક્સનું? યુનાઇટેડ સ્ટેટ્સમાંથી, ઓકે, એન્ડ became widespread in the 1970s. અહીંયા આપેલું છે જુઓ, the history of business ethics in the United States can be viewed as the intersection of three intervened strands. તો 3 intervened strands તરીકે તમે જે છે એ બિઝનેસ એથિક્સનું ઇન્ટરસેક્શન જોઈ શકો છો. ફટાફટથી જોઈએ શું શું કહેવા માંગે છે. Each of these in turn can divided into at least 2 related branches. અને દરેક સ્ટ્રેન્ડ 2 રિલેટેડ બ્રાન્ચેસમાં ડિવાઇડેડ છે. પહેલી સ્ટ્રેન્ડ શું છે જુઓ ભાઈ, the first strand which I shall call the ethics in business strand is the long tradition of applying ethical norms to business just as it has been applied to other areas of social and personal life. એટલે ભાઈ પહેલી સ્ટ્રેન્ડ તો એવું કહેવા માંગે છે કે જે તમારા સોશિયલ અને પર્સનલ લાઈફના અલગ અલગ એરિયાઝમાં તમે જે રીતે એથિક્સને એપ્લાય કરો છો એ જ રીતે એથિક્સને તમારે જે છે એ બિઝનેસમાં પણ એપ્લાય કરવું જોઈએ, રાઈટ. તો ધીસ સ્ટ્રેન્ડ કેન બી ડિવાઇડેડ ફર્ધર ઇન્ટુ ધ સેક્યુલર એન્ડ રિલિજિયસ બ્રાન્ચીસ. અને આને પાછું ફર્ધર સેક્યુલર એટલે કે ભાઈ સેક્યુલરનો તમે સિમ્પલ મિનિંગ કહી શકો છો નોન રિલિજિયસ, રિલિજિયસનું ઊંધું કહેવાય સેક્યુલર, ઓકે. તો આ 2 બ્રાન્ચીસમાં આ વસ્તુ ડિવાઇડ થઈ. પછી ધ સેકન્ડ સ્ટ્રેન્ડ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ એન એકેડેમિક ફિલ્ડ. બીજી સ્ટ્રેન્ડ શું હતી ભાઈ? એકેડેમિક ફિલ્ડનું ડેવલપમેન્ટ કરો. પહેલું તો એવું હતું કે ભાઈ જે રીતે તમે સોશિયલ અને પર્સનલ લાઈફમાં એથિક્સને ઇમ્પ્લાય કરો છો એ રીતે બિઝનેસમાં પણ કરવું જોઈએ. સેકન્ડ સ્ટેન્ડ એવું છે કે ભાઈ એક એકેડેમિક ફિલ્ડની ડેવલપમેન્ટ કરો, એક સબ્જેક્ટ તરીકે આને લો, વિચ હેઝ બીન કોલ્ડ બિઝનેસ એથિક્સ, જેને આપણે બિઝનેસ એથિક્સ કહીશું. આ વસ્તુ પણ ફર્ધર 2 બ્રાન્ચમાં ડિવાઇડેડ છે. જેમ પેલું સેક્યુલર અને રિલિજિયસમાં ડિવાઇડેડ હતું એમ આ કઈ 2 બ્રાન્ચીસમાં ડિવાઇડેડ છે ભાઈ. વન બિંગ ધ ફિલોસોફિકલ બિઝનેસ એથિક્સ બ્રાન્ચ which is normative and critical, એટલે આ બ્રાન્ચ થઈ ગઈ. and other is social scientific branch which is primarily descriptive and empirical, right. તો આ 2 ફર્ધર બ્રાન્ચીસમાં પણ આ વસ્તુ ડિવાઇડેડ છે. this theory is not very much important. તો આને તમે અહીંયા સુધી રાખશો તો ચાલશે. આ વસ્તુની ડિસ્કશન આપણે નથી કરતા. આમાં યુરોપ અને જાપાનની પણ ડિસ્કશન આપી છે કે ભાઈ કેવી રીતે એ લોકોએ એથિક્સને પછી 1980sની અંદર એમના કન્ટ્રીની અંદર એઝ અ સબ્જેક્ટ લીધી. તો એ બધી વસ્તુની અહીંયા ડિસ્કશન આપી છે જે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી એટલે આ વસ્તુને અત્યારે હું સ્કીપ કરું છું.
જો તમને આ હિસ્ટ્રી પૂછાય કે ભાઈ એવોલ્યુશન ઓફ એથિક્સ ઓવર ધ યર્સ, તો અત્યાર સુધી જે વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી કે ભાઈ એન્ટી બિગ બિઝનેસ પ્રોટેસ્ટવાળી 1970s યુનાઇટેડ સ્ટેટ્સમાં, એ દરેક વસ્તુ તમે લખીને આવી શકો છો. આ સ્ટ્રેન્ડ તમારે જો લખવા હોય તો પણ તમે લખી શકો છો, રાઈટ. મેં તમને સમજાવી દીધા છે. હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ વધીએ, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વિચ ઇઝ honesty, integrity and transparency are the touchstones of business ethics. બિઝનેસ એથિક્સના ટચ સ્ટોન્સ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આ ત્રણ વસ્તુને જ તમે કહી શકો છો બિઝનેસ એથિક્સ. આ ત્રણ વસ્તુમાં આખું બિઝનેસ એથિક્સ આવી જાય, મારું માનવું તો એવું છે, રાઈટ. તો તમારે આ હિટ યાદ રાખવાનું છે, HIT. H stands for honesty, I stands for integrity and T stands for transparency. આ ત્રણેય વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ બિઝનેસ એથિક્સ. કેવી રીતે એ હવે આપણે જોઈશું. Ethical corporate behavior is nothing but a reiteration of the ancient wisdom that honesty is the best policy. Simple વસ્તુ છે ભાઈ, honesty is the best policy. The dramatic collapse of some of the Fortune 500 companies such as Enron and WorldCom or the well-being auditing firm Anderson showed that even successful companies could ultimately come to grief if their managers did not practice the basic principles of integrity. Right? Integrity na basic principles ના ફોલો કર્યા એના કારણે ફોર્ચ્યુન 500 કંપનીઝમાં જે આવતી કંપનીઝ હતી, એનરોન અને વર્લ્ડકોમ જેવી જે કંપનીઝ હતી, એ બધી કંપની પણ ઠપ થઈ ગઈ. કેમ? કેમ કે એમના મેનેજર્સે બેસિક પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ટિગ્રિટીને પ્રેક્ટિસ કર્યા હતા નહીં. ઓકે, સો ફોર એવરી પ્રોફેશન વી વુડ થિંક ઓફ અ કોડ ઓફ કન્ડક્ટ ઓર સેટ ઓફ વેલ્યુઝ વિચ હેઝ અ મોરલ કોન્ટેન્ટ એન્ડ દેટ વુડ બી ધ એસેન્સ ઓફ એથિક્સ ફોર દેટ પ્રોફેશન. કોઈ પણ પ્રોફેશન લો, એ દરેક પ્રોફેશનની અંદર શું આવશે ભાઈ? કોડ ઓફ કન્ડક્ટ આવશે, અને એ કોડ ઓફ કન્ડક્ટનું પાલન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે એ પ્રોફેશનની અંદર તમારી સક્સેસ ઈચ્છતા હોય તો, રાઈટ. શોર્ટ ટર્મ સક્સેસ માટે ક્યારેય કોડ ઓફ કન્ડક્ટને આપણે પ્રીચ કરવું જોઈએ નહીં. There should be transparency in operations leading to accountability, which should ensure safety and protect the interest of all stakeholders. તો હંમેશા ટ્રાન્સપરન્સી હોવી જોઈએ તમારા દરેક ઓપરેશન્સની અંદર, જે તમારી એકાઉન્ટેબિલિટીના સાથે લીડ કરશે, વિચ શુડ એન્શ્યોર સેફટી એન્ડ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઓલ સ્ટેક હોલ્ડર્સ. દરેક સ્ટેક હોલ્ડર્સના સેફટી અને ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ટ્રાન્સપરન્સી જે છે એને મેન્ટેન કરીને રાખો. ઓકે, નાઉ the next theory is distinction between values and ethics. Values અને ethics વચ્ચે શું અંતર છે? ઓકે, ethics are the set of rules. આ વસ્તુ આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોઈ હતી કે ethics શું છે ભાઈ? These are the set of rules that govern the behavior of a person established by a group or culture. જે તમારા શું કરશે? એક પર્સનના બિહેવિયરને ગવર્ન કરશે. Values refer to the beliefs for which a person has an enduring preference. વેલ્યુ શું છે ભાઈ? વેલ્યુઝ છે તમારા બિલીવ્સ. જે કોઈ પર્સન હશે એના લાઈફ ઉપર એન્ડ્યોરિંગ એટલે કે મજબૂત એનો પ્રેફરન્સ હોય, બરાબર. અહીંયા જો બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાઈન લખી છે બંનેના ડિફરન્સની. એથિક્સ એન્ડ વેલ્યુઝ આર ઇમ્પોર્ટન્ટ ઇન એવરી એસ્પેક્ટ ઓફ લાઈફ વેન વી હેવ ટુ મેક અ ચોઇસ બિટવીન ટુ થિંગ્સ વેર ઇન એથિક્સ ડિટરમાઇન વોટ ઇઝ રાઇટ. જ્યારે એવું નક્કી કરવું કે ભાઈ કઈ વસ્તુ સાચી છે ત્યારે એથિક્સનો રસ્તો આવે, અને વેલ્યુઝ ડિટરમાઇન વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો એ જ કીધું કે ભાઈ જ્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય, એના બિલીવ્સ અબાઉટ enduring preferences. Values refer to the beliefs for which a person has an enduring preference. કે ભાઈ કોઈ પણ વ્યક્તિનો enduring preference હોય કે ભાઈ મારા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વસ્તુ હું કરીશ, બરાબર. એ પર્સન ટુ પર્સન ડિફર થઈ શકે છે. મારા માટે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય કોઈ બીજા વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ ના હોય, તો વેલ્યુઝ જે છે પર્સન ટુ પર્સન ડિફર કરશે. એ જ રીતે તમારું એથિક્સ પણ ડિફર કરી શકે છે જ્યારે પર્સનલ એથિક્સની વાત કરીએ ત્યારે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ પ્રોફેશનલ એથિક્સ, તો એ જે રૂલ્સ છે એ બધાએ ફોલો કરવા જોઈએ. that govern the behavior of a person established by a group or culture. જે કોઈ ગ્રુપ અથવા તો કલ્ચર દ્વારા એસ્ટેબ્લિશ કરેલા જે તમારા રૂલ્સ હોય એને ફોલો કરવા જોઈએ. તો એનો મતલબ શું છે કે એથિક્સ એ નક્કી કરે છે કે શું સાચું છે એ તમારે ફોલો કરવું જ પડશે, અને વેલ્યુઝ ડિટરમાઇન શું કરશે કે ભાઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, રાઈટ. તો આ જે છે એ બેસિક ડિફરન્સ છે વેલ્યુઝ અને એથિક્સ વચ્ચે. એથિક્સ રિફર્સ ટુ વોટ ઇઝ રાઇટ અને વેલ્યુઝ રિફર્સ ટુ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો હવે નેક્સ્ટ છે રૂટ્સ ઓફ અનએથિકલ બિહેવિયર. અનએથિકલ બિહેવિયરના શું રૂટ્સ છે? ઓકે, તો એ હવે આપણે જોઈએ. જુઓ, unethical behavior in the workplace doesn't have to be widespread or wasteful to be costly. Corporate scandals that finish with the arrest of immoral executives may gather the headlines.
તો આ તો વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ અનએથિકલ બિહેવિયર હશે તો ઓબ્વિયસલી એના રિઝલ્ટ્સ પણ ખરાબ જ હશે, એના કારણે અરેસ્ટ પણ થવું પડશે. But the cumulative damage caused by the apparently small indiscretions that employees and managers commit every day are just as bad. એટલે મોટા મોટા સ્કેન્ડલ્સ થશે તો એ તો વાત ખોટી જ છે, પણ જે ક્યુમ્યુલેટિવ ડેમેજીસ થઈ રહ્યા છે by apparently small indiscretions that employees and managers commit every day are just as bad. એટલે તમારી ડે ટુ ડે લાઈફની અંદર જે એમ્પ્લોય નાની નાની જે પેલી ઘપલા કરી રહ્યા છે એ વસ્તુ પણ એટલી જ ખરાબ છે. જેમ મોટા ગપલા છે એવી જ આ જે નાના નાના ગપલા જે એમ્પ્લોય રોજ કરતા હોય કંપનીની અંદર એ પણ વસ્તુ એટલી જ ખરાબ છે. Almost half of the 120 million workers in the United States have acknowledged witnessing ethical misconduct. કેટલા લાગ્યા છે ભાઈ જુઓ, 120 મિલિયન વર્કર્સ યુનાઇટેડ સ્ટેટ્સની અંદર એમને એકનોલેજ કર્યું છે વિટનેસિંગ એથિકલ મિસકન્ડક્ટ, એટલે એમને એમની નજર જોયું છે કે આ જગ્યાએ એથિકલ મિસકન્ડક્ટ થઈ રહ્યો છે, એટલે કે પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સનું પાલન થઈ રહ્યો નથી. ઓકે, વેધર ઇટ્સ અ કોમન ઇન્ફ્રેક્શન લાઇક મિસયુઝિંગ કંપની ટાઈમ. હવે આ વસ્તુ નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી પણ હોઈ શકે છે, જેમ કે કંપનીના ટાઈમનો તમે મિસયુઝ કરો છો, મિસટ્રીટિંગ અધર્સ, બરાબર, બીજા લોકો સાથે ખરાબ વ્યવહાર, લાઇંગ, જુઠ્ઠું બોલવું, સ્ટીલિંગ or violating company internet policies, બરાબર, unethical behavior in the workspace. તો આ દરેક વસ્તુ જે છે એ તમારા કોડ ઓફ કન્ડક્ટના વિરુદ્ધમાં છે, રાઈટ? તો હવે જુઓ, these are the root causes of unethical behavior. તો આપણે જોઈએ કયા કયા રૂટ કોઝિસ છે. સૌથી પહેલા છે નો કોડ ઓફ એથિક્સ. કોઈ કોડ ઓફ એથિક્સ જ ના હોય. જેમ કે જુઓ, employees are more likely to do wrong if they don't know what's right. જો તમે તમારી કંપનીની અંદર સરખા કોડ ઓફ એથિક્સ બનાવ્યા જ ના હોય, સરખા સેટ ઓફ રૂલ્સ બનાવ્યા જ ના હોય, તમે એ વસ્તુને સરખી રીતે પ્રોપરલી સર્ક્યુલેટ ના કરી હોય દરેક એમ્પ્લોય સાથે, તો એમ્પ્લોય ખોટું કરશે એના ચાન્સીસ ખૂબ જ વધી જાય. વિધાઉટ અ કોડ ઓફ એથિક્સ દે મે બી અનફેર. તો એના લીધે એમને ખબર જ નથી કે ભાઈ કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે, તો ખોટી વસ્તુ કરવાના ચાન્સીસ વધી જાય. અ કોડ ઓફ એથિક્સ ઇઝ અ પ્રોએક્ટિવ એપ્રોચ ટુ એડ્રેસિંગ અનએથિકલ બિહેવિયર. પ્રોએક્ટિવ એટલે કે પહેલાથી તમે એક્ટિવ થઈને આવી વસ્તુ ના થાય એના માટે એક સેટ ઓફ રૂલ્સ બનાવો. દરેક ઓર્ગેનાઇઝેશન, પછી એક કોલેજ હોય, કોઈ કંપની હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, એની અંદર કોડ ઓફ એથિક્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. It establishes an organization's values and sets boundaries for adhering to those values. Everyone is accountable. ઓકે, તો ભાઈ એ વેલ્યુઝ બનાવવી પડે અને દરેક વ્યક્તિ એ વેલ્યુઝનું પાલન કરીને રહે એ વસ્તુ મેક શ્યોર કરવી પડે. નેક્સ્ટ છે ભાઈ ફિયર ઓફ રેપ્રિઝલ. રેપ્રિઝલ એટલે થાય છે ભાઈ પ્રતિશોધ. તો આ વસ્તુ શું કહેવા માંગે છે જુઓ ધ્યાનથી. When explaining why they don't report ethical misconduct that they witness, people often say it is because they worry about the implications. તો ઘણી વખતે એવું હોય છે કે તમે જુઓ છે કે સામેવાળો વ્યક્તિ જે છે એ ખોટું કામ કરી રહ્યો છે, રાઈટ, એ મિસકન્ડક્ટ કરી રહ્યો છે, તો પણ તમે આ વસ્તુ હાયર ઓથોરિટીને નહીં કહો. કેમ? કેમ કે તમને બીક છે કે આ વસ્તુના લીધે કોઈ પ્રોબ્લેમ ના થઈ જાય, પેલો સામેવાળો વ્યક્તિ મારાથી ગુસ્સે થઈ જશે તો, એ કંઈક ખોટું કરી દેશે તો આ બધી બીકના કારણે આપણે ક્યારેય જે છે એ મિસકન્ડક્ટને હાયર ઓથોરિટી સાથે સામે પહોંચાડતા જ નથી. દે ડોન્ટ વોન્ટ ટુ ડેમેજ ધેર કરિયર ઓર ઇન્કર ધ એંગર ઓફ ધ ઓફેન્ડર. તો એ વસ્તુ થવાથી એમને બીક લાગે છે. or sometimes they let the infraction go because they don't know how to report it or they feel that their report may be ignored. અને ઘણી વખતે એવું પણ હોય છે કે એમને ખબર જ નથી હોતી કે ભાઈ રિપોર્ટ કેવી રીતે કરવું, અથવા તો એમને એવું હોય છે કે ભાઈ અમે રિપોર્ટ કરીશું તો પણ શું છે, આ તો કે નહીં એટલું બધું ધ્યાન આપે, એમ આ વસ્તુ પર એક્શન નહીં લેવાય. પણ એવું ના કરવું જોઈએ. આપણે દરેક નાનામાં નાનું મિસકન્ડક્ટ હોય એને હાયર ઓથોરિટી સામે મેન્શન કરવું જોઈએ. નેક્સ્ટ છે ઇમ્પેક્ટ ઓફ પિયર ઇન્ફ્લુએન્સ. ઓકે, તો if everyone is doing it, it must be right, or is it? So what's to stop someone from padding their expense report when their co-workers do it but don't get caught? એટલે હવે આમાં કેવું થાય છે કે ભાઈ જો સામેવાળો વ્યક્તિ કરી રહ્યો છે અને એ વ્યક્તિ નથી પકડાતો તો ચલો હું બી આ વસ્તુ કરી લઉં. એટલે આ શું થયું? ઇમ્પેક્ટ ઓફ પિયર ઇન્ફ્લુએન્સ. સામેવાળા વ્યક્તિએ કોઈ ખરાબ કામ કર્યું, રાઈટ, ઇફ he or she has done the padding their expense report, એટલે કે એક્સપેન્સ રિપોર્ટની અંદર ખોટા ખર્ચા બતાવીને વધારે એક્સપેન્સ જે છે એ સામેવાળાને બતાવે કે ભાઈ આ બધી વસ્તુમાં ખર્ચો આટલો થયો છે. ઓરિજિનલમાં એટલો ખર્ચો ના થયો હોય પણ રિપોર્ટમાં એવું મેન્શન કરી દે કે ભાઈ આ વસ્તુમાં આટલો ખર્ચો થયો, અને એ વસ્તુ ના પકડાઈ અને મેનેજરે એક્સેપ્ટ કરીને એને સામે એટલા બધા પૈસા આપ્યા જેટલો ખર્ચો થયો એના હિસાબથી. એટલે હકીકતમાં જે વધારાના પૈસા થયા એ પોકેટમાં જતા રહે સીધા. એટલે તમે જોયું કે તમારા એક ફ્રેન્ડે આવું કર્યું, તમારા કોઈ કલીગે આવું કર્યું અને એ વ્યક્તિ ના પકડાયો,
તો તમે પછી ઇન્ફ્લુઅન્સ થશો કે ચલો હું બી આ વસ્તુ કરું, રાઈટ? તો આ વસ્તુ કે તો અનએથિકલ બિહેવિયર આ રીતે નક્કી થશે કે ભાઈ ઇમ્પેક્ટ થશે પીયર ઇન્ફ્લુઅન્સનું, એના કારણે પણ તમે અનએથિકલ બિહેવિયર તરફ વળી શકો છો. Too often people lapse into bad behavior of others. બરાબર, people behave unethically because they tend to perceive questionable behaviors exhibited by people who are similar to them, like their co-workers, to be more acceptable than those exhibited by people who they perceive as dissimilar. છે એટલે કે ભાઈ co-workers જે છે એ આવું કરતા હોય તો ચલો આપણે બી કરીએ, આ રીતે પછી ઇન્ફ્લુઅન્સના કારણે એ અનએથિકલ બિહેવિયરની અંદર ઉતરી જતા હોય છે. નેક્સ્ટ છે ગોઈંગ ડાઉન અ સ્લિપરી સ્લોપ. એ શું કહે છે જુઓ, મિસકન્ડક્ટ સ્ટાર્ટ્સ સ્મોલ સચ એઝ એક્ઝેજરેશન ઓફ અ માઇલેજ રિપોર્ટ. હવે આ શું કહે છે ભાઈ, એક્ઝેજરેશન ઓફ માઇલેજ રિપોર્ટ, કે ભાઈ કંપનીના કામથી ગાડી તમને કંપનીએ આપી અને કીધું કે ભાઈ આ કામ તમે કરીને આવો. હવે તમે એક કામ પૂરું કરીને આવ્યા અને માઇલેજ રિપોર્ટ એટલે કે ભાઈ કેટલા માઇલ્સ તમારી ગાડી ફરી, કેટલા કિલોમીટર તમારી ગાડી ફરી, એની રિપોર્ટ તમારે આપવાની હોય. તો એ રિપોર્ટમાં ધારો કે તમારી ગાડી 50 કિલોમીટર ફરી હોય પણ તમે 100 કિલોમીટર બતાવો, તો કંપનીને તો ક્યાં ખબર પડવાની છે, તમે બીજા 50 કિલોમીટર મે બી ક્યાંક બીજે ફેવરી હશે ગાડી, બરાબર? તો એ વસ્તુ શું થઈ ગઈ ભાઈ, એક્સેજરેશન ઓફ અ માઇલેજ રિપોર્ટ. તો એ વસ્તુ કંપનીને ખબર નથી પડવાની ઇન કેસ, તો એ વસ્તુ તમે શું કરી, મિસકન્ડક્ટ કર્યો, રાઈટ? બટ ધ લોંગર ઇટ ગોઝ અનચેક્ડ ધ વર્સ ધ ઓફેન્સીસ બીકમ. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવી નાની નાની વસ્તુઓથી જ, આવા નાના સ્ટેપ્સના કારણે જ્યારે તમે ઇનિશિયલી ના પકડી જાઓ એટલે તમારી જે કોન્ફિડન્સ છે એ વધી જાય અને પછી તમે મોટી આવે રિસ્ક લો અને મોટા આવા મિસકન્ડક્ટ કરો જે આગળ જઈને તમને ખૂબ જ ભારે પડે. અને આ વસ્તુના કારણે જ પેલી ફોર્ચ્યુન 500 કંપનીઝ જે હતી એ બધી ઠપ થઈ ગઈ, રાઈટ? The few extra dollars that came from the mileage report may eventually be dwarfed by larger falsified expenses or perhaps even outright misuse. એટલે કે આ એક નાનું તમે અમુક ડોલર કમાઈ ગયા, બરાબર, આ રીતે ખોટા ડિસ્ટન્સ બતાવીને, પણ આ વસ્તુ તમને પછી ઇન્ફ્લુઅન્સ કરશે. જો તમે આગળ જઈને આનાથી કોઈ મોટો ઘોટાળો કરવા ગયા અને જો એમાં ફસાઈ ગયા તો પછી જેલ પણ થઈ શકે છે. એટલે આ બધા શું છે ભાઈ, રૂટ્સ છે અનએથિકલ બિહેવિયરના, જે આપણે અહીંયા ડિસ્કસ કર્યા. ઓકે, પછી એક લાસ્ટ છે સેટિંગ અપ બેડ એક્ઝામ્પલ. એટલે આ શું કહેવા માંગે છે જુઓ, એથિકલ બિહેવિયર સ્ટાર્ટ્સ એટ ધ ટોપ. હંમેશા ટોપથી શરૂઆત થાય. જો મેનેજરે જેવું કરશે તો પછી એમ્પ્લોય પણ ઇન્ફ્લુઅન્સ થઈને એવું જ કામ કરશે. તો એમ્પ્લોઈઝ એમ્યુલેટ ધેર લીડર્સ એન્ડ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ફેક્ટર ઇન એથિકલ લીડરશિપ ઇઝ પર્સનલ કેરેક્ટર. ઓકે, corporate leaders who employees view as demonstrating personal character are more likely to be perceived as setting a strong tone, researchers say. એટલે કે ભાઈ જે હાયર ઓથોરિટી હશે એ એમને મેક શ્યોર કરવું પડે કે ભાઈ એ કોઈ એવું મિસકન્ડક્ટ ના કરે જેનાથી એમ્પ્લોય જે છે એ પણ એમનાથી ઇન્ફ્લુઅન્સ થઈને સારી રીતે એમનું કામ કરે અને કોઈ પણ જાતના અનએથિકલ બિહેવિયરમાં ના ઉતરે. ઇફ એમ્પ્લોઈઝ સી ધ બોસ નોકિંગ ઓફ અર્લી એવરી ડે દે મે ડુ લાઇકવાઇઝ. ઓકે, તો જેવું બોસ કરશે એવું એમ્પ્લોય કરશે. Ignoring the small stuff will not necessarily lead to the type of scandals that make the news, but ethical misconduct could prove costly if it is not stopped. So ethical conduct must be stopped. બરાબર, એ સ્ટોપ થવું જ જોઈએ. Identifying these causes of unethical behavior in the workplace could prevent problems and minimize damages. એટલે આ ટાઈપનું કોઈ પણ તમને unethical behavior દેખાય, so you must mention this thing in front of the higher authorities. અને આ વસ્તુને જેટલી સ્ટોપ કરી શકાતી હોય એટલી સ્ટોપ કરવી જોઈએ. ઓકે, તો આપણે રૂટ્સ જોઈ લીધા. હવે નેક્સ્ટ થિયરી છે એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ એટલે કે કેવી રીતે કોઈ એથિકલ ડિસિઝન આપણે લેવું જોઈએ. સૌથી પહેલો સ્ટેપ જુઓ, ટેક ટાઈમ ટુ ડિફાઇન ધ પ્રોબ્લેમ. સૌથી પહેલાં તો પ્રોબ્લેમને ડિફાઇન કરો કે ભાઈ એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે. એના પછી કન્સલ્ટ રિસોર્સિસ એન્ડ સીક અસિસ્ટન્સ. બરાબર, જે કંઈ પણ તમને રિસોર્સિસ મળતા હોય અથવા તો જે કંઈ પણ અસિસ્ટન્સ તમે લઈ શકતા હોય એ લઈ લો. પછી થિંક અબાઉટ ધ લાસ્ટિંગ ઇફેક્ટ્સ, એટલે કે એના કોન્સિક્વન્સીસ વિશે વિચારો કે ભાઈ ડિસિઝન લઈશ તો શું થઈ શકે છે. કન્સિડર રેગ્યુલેશન્સ ઇન અધર ઇન્ડસ્ટ્રીઝ. બીજી ઇન્ડસ્ટ્રીઝનું એક્ઝામ્પલ લો, એમને આ રીતની સિચ્યુએશનમાં શું કર્યું હતું એનાથી ઇન્ફ્લુઅન્સ લો. પછી ડિસાઇડ ઓન અ ડિસિઝન, એટલે કે ફાઇનલી ડિસિઝન લો અને ડિસિઝન લીધા પછી જે રિઝલ્ટ આવ્યું, બરાબર, ઇમ્પ્લિમેન્ટ કર્યું ડિસિઝનને, એના પછી જે રિઝલ્ટ આવ્યું એને ઇવેલ્યુએટ કરો. તો આ છે તમારા એથિકલ ડિસિઝન મેકિંગના પ્રોસેસ. આને એક સિમ્પલ એક્ઝામ્પલથી હું તમને સમજાવું એટલે તમને યાદ રાખવામાં ઇઝી પડે, રાઈટ? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. કંપનીનો એક્ઝામ્પલ આપણે નથી લેતા. જેમ કે તમે જુઓ, સૌથી પહેલાં તો શું છે કે ભાઈ ટેક ટાઈમ ટુ ડિફાઇન ધ પ્રોબ્લેમ. ઓકે, તો માની લો કે ભાઈ સ્કૂલની અંદર અમુક વિદ્યાર્થીઓ રમી રહ્યા છે અને સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં રમતા રમતા એમને એક વોલેટ મળ્યું, રાઈટ? તો હવે વોલેટ મળ્યું અને આજુબાજુ કોઈ છે નહીં. તો સૌથી પહેલાં તો શું થયું કે ભાઈ તમને એક પ્રોબ્લેમ દેખાણી કે ભાઈ એક અનનોન વ્યક્તિનું તમને વોલેટ મળ્યું છે અને આજુબાજુ એ વોલેટના તમને કોઈ બીજું વ્યક્તિ દેખાતું નથી, એટલે કોઈનું આ વોલેટ પડી ગયું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કર્યું,
ડિફાઇન કરી પ્રોબ્લેમ કે ભાઈ આ કોઈકનું વોલેટ છે અને આ વોલેટ ખોવાઈ ગયું છે. પછી કન્સલ્ટ રિસોર્સિસ એન્ડ સીક અસિસ્ટન્સ, એટલે તમે શું કરશો, હવે એ વોલેટની અંદર ચેક કરશો કે ભાઈ કંઈ એવું આઈડેન્ટિટી પ્રૂફ કે એવું કંઈ છે કે જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે કે આ વોલેટ કોનું છે. અને એવું ના હોય તો શું આપણી સ્કૂલની અંદર કોઈ એવી પોલિસી છે જેના અંદર એવું કંઈ મેન્શન કરેલું હોય કે ભાઈ આ રીતે કોઈની વસ્તુ ખોવાઈ જાય તો કોને આપવી અથવા તો શું કરવું, રાઈટ. તો આ રીતના તમે રિસોર્સિસને કન્સલ્ટ કરશો અથવા તો કોઈની અસિસ્ટન્ટ સીક કરશો. અથવા તો પછી તમે ઓપ્શન્સ ચેક કરશો કે ભાઈ આ વસ્તુ મારે હવે શું કરવી જોઈએ, શું આની અંદર જે પૈસા છે મારે પોતે લઈ લેવા જોઈએ, કાં તો આ વસ્તુ ટીચરને આપવી જોઈએ, બરાબર, શું કરવું જોઈએ. પછી થિંક અબાઉટ ધ લાસ્ટિંગ ઇફેક્ટ્સ. તો લાસ્ટિંગ ઇફેક્ટ્સમાં તમારે એ જ બધું વિચારવાનું કે ભાઈ આ પૈસા જો હું લઈ લઈશ તો મારા માટે એક અઠવાડિયા માટેનો જે મારો ખર્ચો હશે એ નીકળી જશે, કાં તો પછી હું જો આ ટીચરને આપી દઈશ તો જે ટીચર છે આ વ્યક્તિને આ પર્સ છે આપી દેશે, કાં તો હું પોતે એ વ્યક્તિને શોધું અને એ વ્યક્તિને આ એનું પર્સ આપી દઉં, રાઈટ. દેર આર મલ્ટિપલ થિંગ્સ. જો હું આની અંદરથી પૈસા લઈ લઉં અને પૈસા વાપરું તો આ વસ્તુ મને થોડા ટાઈમ માટે પ્લેઝર આપશે, પણ આના લીધે મને એક સેલ્ફ ગિલ્ટનેસ પણ મહેસૂસ થશે કે ભાઈ આ રીતે મેં ખોટું કામ કર્યું. જો આ પર્સ હું ટીચરને આપી દઈશ તો શું થશે કે ટીચરને થોડો ટાઈમ તો લાગશે જ ઓબ્વિયસલી એ પર્સનને શોધવામાં, અને થર્ડ સ્ટેપ એવો છે કે ભાઈ હું પોતે જે પર્સનને શોધવાનો ટ્રાય કરું અને એને આ પર્સ આપી દઉં. તો આ તમે શું વિચારશો, થિંકિંગ અબાઉટ ધ લાસ્ટિંગ ઇફેક્ટ્સ. ઓકે, એના પછી આવશે કન્સિડર રેગ્યુલેશન્સ ઇન અધર ઇન્ડસ્ટ્રીઝ, કે ભાઈ આવો કોઈ બીજો કેસ થયો હોય તો એમાં કઈ રીતે લોકોએ એક્શન લીધી હતી એ ચેક કરો. આફ્ટર દેટ ડિસાઇડ ઓન અ ડિસિઝન, એટલે ભાઈ તમારા પાસે 3 અલગ અલગ ઓપ્શન્સ હતા કે ભાઈ મારે આને ટીચરને આપવું જોઈએ, આમાંથી પૈસા લઈ લેવા જોઈએ, કે પછી મારે જાતે એ પર્સનને શોધવું જોઈએ અને એના પર્સ આપવું જોઈએ. તો જેમાં સૌથી ઓછો ટાઈમ લાગતો તો એ શું હતું કે આપણે જાતે એ પર્સનને શોધીએ અને એને આ પર્સ આપીએ. તો ધારો કે તમે આ ડિસિઝન લીધું, એના પછી તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, એ પર્સનને શોધવાનો ટ્રાય કરશો, જેવું એ પર્સન મળશે એને તમે આ પર્સ આપશો અને ઇવેલ્યુએટ કરશો, એટલે કે તમે જોશો કે તમે જે ડિસિઝન લીધું એ તમે સાચું લીધું કે ખોટું લીધું. તો ઓબ્વિયસલી તમે સાચું લીધું. તમે ટીચરને આપો તો થોડી વાર લાગી જાય ટીચરને વ્યક્તિ શોધવામાં, તમે એ પૈસા લઈ લીધા હો તો એ તો અનએથિકલ બિહેવિયર થઈ ગયું, પણ તમે સૌથી સારામાં સારો ઓપ્શન લીધો જેના કારણે તમે તમારી જાત ઉપર પ્રાઉડ ફીલ કરશો કે તમે જે પૈસા હતા, જે પર્સ હતું, એ દરેક વસ્તુ સહી સલામત એ વ્યક્તિને શોધીને એને વસ્તુ આપી દીધી. તો આ રીતે તમે એક એથિકલ ડિસિઝન લીધો, રાઈટ. આ એક સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. તમે કંપની રિલેટેડ એક્ઝામ્પલ પણ આપી શકો છો, રાઈટ. ક્વોલિટી મેનેજરનો તમે એક્ઝામ્પલ લઈને સારી રીતે એક્સપ્લેન કરી શકો છો. નેક્સ્ટ છે ભાઈ આપણી થિયરી, સેકન્ડ ચેપ્ટરની આ લાસ્ટ થિયરી છે, વિચ ઇઝ પ્લસ એથિકલ ડિસિઝન મેકિંગ મોડલ. ઓકે, તો જુઓ આ શું છે. પ્લસ એથિકલ ડિસિઝન મેકિંગ મોડલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુઝડ એન્ડ વાઇડલી સાઇટેડ એથિકલ મોડલ્સ. તો આ તમારા ડિસિઝન મેકિંગ માટેનું એક મોડલ બનાવવામાં આવેલું છે. આપણે સૌથી પહેલા જોઈએ આ મોડલ શું કહેવા માંગે છે. ધ લેટર્સ ઇન પ્લસ ઇચ સ્ટેન્ડ ફોર અ ફિલ્ટર ધેટ લીડર્સ કેન યુઝ ફોર ડિસિઝન મેકિંગ. તો આ જે પ્લસ છે, આ પ્લસ વર્ડનો દરેક લેટર કંઈક ને કંઈક મિનિંગ દર્શાવવા માંગે છે. જુઓ શું છે આ મિનિંગ. સૌથી પહેલા પી. પી સ્ટેન્ડ ફોર પોલિસીસ એન્ડ પ્રોસિજર્સ. પોલિસીસ એન્ડ પ્રોસિજર્સ એટલે શું? ઇઝ ધ ડિસિઝન ઇનલાઇન વિથ ધ પોલિસીસ લેડ આઉટ બાય ધ કંપની. આપણી કંપનીની જે પોલિસીસ છે શું આ ડિસિઝન એના સાથે ઇનલાઇન કરે છે? પછી છે લીગલ. તો વિલ ધીસ વાયોલેટ એની લીગલ પેરામીટર્સ ઓર રેગ્યુલેશન્સ. શું આ કોઈ લીગલ પેરામીટર અથવા તો રેગ્યુલેશનને વાયોલેટ કરશે જે ડિસિઝન હું લેવા જઈ રહ્યો છું એ? પછી યુ એટલે યુનિવર્સલ, એટલે કે હાઉ ડઝ ધીસ રિલેટ ટુ ધ વેલ્યુઝ એન્ડ પ્રિન્સિપલ્સ એસ્ટેબ્લિશ્ડ ફોર ધ ઓર્ગેનાઇઝેશન ટુ ઓપરેટ? ઇઝ ઇટ ઇન ટ્યુન વિથ ધ કોર વેલ્યુઝ એન્ડ કંપની કલ્ચર? શું આ વસ્તુ આપણા કંપની કલ્ચરના સાથે ઇનલાઇન થાય છે, ઇન ટ્યુન થાય છે, એ જુઓ. એન્ડ ધેન એસ એટલે કે સેલ્ફ. ડઝ ઇટ મીટ માય સ્ટેન્ડર્ડ્સ ઓફ ફેરનેસ એન્ડ જસ્ટિસ? એટલે શું આ મારી મોરલ વેલ્યુઝને ફોલો કરે છે કે નથી? એટલે અહીંયા તમે પર્સનલ એથિક્સ ચેક કરશો, એટલે તમે પ્રોફેશનલ એથિક્સ ચેક કરશો, લીગલ છે કે નથી એ ચેક કરશો, પોલિસીઝ અને પ્રોસિજર્સને ફોલો કરે છે કે નથી કરતું તમારું ડિસિઝન. આ દરેક વસ્તુ ચેક કરશો, એના પછી તમે ડિસિઝન લેશો. તો આ હતું તમારું શું ભાઈ? પ્લસ એથિકલ ડિસિઝન મેકિંગ મોડલ, રાઈટ, જે આપણે અહીંયા ડિસ્કસ કરી લીધું. અને એની જ સાથે આપણું સેકન્ડ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. નાઉ વી આર ગોઈંગ ટુ ટેક અ લુક એટ ધ થર્ડ ચેપ્ટર. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ થર્ડ ચેપ્ટર. અને આપણા થર્ડ ચેપ્ટરનું નામ છે એથિકલ ડિલેમાસ, સોર્सेस એન્ડ રિઝોલ્યુશન્સ, રાઈટ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ થિયરીથી. આપણી ફર્સ્ટ થિયરી છે વોટ ઇઝ એન એથિકલ ડિલેમા. ડિલેમા એટલે શું થાય ભાઈ? સંકટ થાય, રાઈટ. તો અહીંયા ડેફિનેશન જુઓ. એન એથિકલ ડિલેમા ઇઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ઓલ્ટરનેટિવ્સ where choosing any of them will lead to a compromise of some ethical principle and lead to an ethical violation. તો આ એક કોન્ફ્લિક્ટ થશે તમારા માટે, એટલે કે તમે કોઈ ડિસિઝન એ લો કે પછી ડિસિઝન બી લો, બેમાંથી કોઈ પણ ડિસિઝન તમે લેશો
તો પણ શું થશે ભાઈ, કોઈને કોઈ કોમ્પ્રોમાઇઝેશન તો થશે જ એથિકલ પ્રિન્સિપલનું, રાઈટ. હી ઇઝ કન્ડેમ ટુ એન એથિકલ ફેલિયર, મિનિંગ દેટ નો મેટર વોટ હી ડઝ હી વિલ ડુ સમથિંગ રોંગ. તમે કંઈ બી કરશો પણ તમે કંઈક તો ખોટું કરશો જ. તો આ ટાઈપની સિચ્યુએશન કહેવાય એથિકલ ડિલેમા. અને આવા કેસમાં શું કરવું જોઈએ એ દરેક વસ્તુ હવે આપણે આગળની થિયરીમાં ડિસ્કસ કરીશું, રાઈટ. એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ યુ આર અ સેલ્સ પર્સન, આર યુ એથિકલી ઓબ્લિગેટેડ ટુ ડિસ્ક્લોઝ અ કોર વીકનેસ ઓફ યોર પ્રોડક્ટ ટુ યોર પોટેન્શિયલ કસ્ટમર. તમે એક સેલ્સ પર્સન છો અને શું તમે એથિકલી ઓબ્લિગેટેડ છો તમારા પ્રોડક્ટની કોર વીકનેસ જે છે એ તમારા પોટેન્શિયલ કસ્ટમરને રિવીલ કરવા માટે? તો આ એક એક્ઝામ્પલ થઈ ગયો, આવો કેસ છે જેમાં તમે એથિકલ ડિલેમામાં આવી ગયા, રાઈટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ સોર્સિસ ઓફ એથિકલ બિહેવિયર. કયા કયા સોર્સિસ છે? તો ઇન એવરી સોસાયટી દેર આર 3 સોર્સિસ ઓફ બિઝનેસ એથિક્સ. બિઝનેસ એથિક્સના 3 સોર્સિસ હોય. કયા કયા? રિલિજન, કલ્ચર એન્ડ લો. સૌથી પહેલા આપણે જોઈશું રિલિજન. તો જુઓ, રિલિજન શું કહેવા માંગે છે ભાઈ? રિલિજન ઇઝ ધ ઓલ્ડેસ્ટ સોર્સ ઓફ એથિકલ ઇન્સ્પિરેશન. એથિકલ ઇન્સ્પિરેશનનું સૌથી ઓલ્ડેસ્ટ સોર્સ છે તમારું રિલિજન. નિયરલી 1 lakh religions which exist across the whole world, but all of them are in agreement on the fundamental principles. આખા વર્લ્ડમાં તમે જુઓ કેટલા બધા રિલિજન્સ છે, 1 લાખ જેટલા રિલિજન્સ છે, પણ તો પણ એ બધા ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સને ફોલો કરે છે, બરાબર. ઓલ ઓફ ધેમ આર ઇન એગ્રીમેન્ટ ઓન ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ. એવરી રિલિજન ગિવ્સ એન એક્સપ્રેશન ઓફ વોટ ઇઝ રોંગ એન્ડ રાઇટ ઇન બિઝનેસ એન્ડ અધર વોક્સ ઓફ લાઈફ. એટલે કે બિઝનેસની અંદર પણ તમારું જે રિલિજન હોય છે એનો ઘણો ઇન્ફ્લુઅન્સ હોય છે કે ભાઈ કઈ વસ્તુ રાઇટ ને રોંગ એ દરેક વસ્તુ એ જસ્ટિફાય કરતું હોય છે. ધ પ્રિન્સિપલ ઓફ રેસિપ્રોસિટી ટુવર્ડ્સ વન્સ ફેલો બીંગ્સ ઇઝ ફાઉન્ડ ઇન ઓલ ધ રિલિજન્સ. બરાબર. દરેક વ્યક્તિ જે પોતાના રિલિજનમાં બિલોંગ કરતું હોય તો એના માટે અમુક એના સેટ ઓફ રૂલ્સ હોય જેને ફોલો કરવાના હોય. Great religions preach the necessity for an orderly social system and emphasize upon social responsibility with an objective to contribute to the general welfare. તો જે ગ્રેટ રિલિજન્સ હોય એ બધા શું કરે છે ભાઈ? તમને સોશિયલ સિસ્ટમની પ્રીચિંગ ધ નેસેસિટી ઓફ એન ઓર્ડરલી સોશિયલ સિસ્ટમ એ સમજાવે છે. પછી એમ્ફસાઇઝ અપોન સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તમારી જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય એના ઉપર તમારે વધારે ફોકસ કરવો જોઈએ. વિથ એન ઓબ્જેક્ટિવ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ જનરલ વેલફેર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે ગ્રેટ રિલિજન્સ છે એ તમને કેવી શીખ આપે છે કે લોકોનું સારું થાય, બધાનું કલ્યાણ થાય એ રીતેની વસ્તુઓ પ્રીચ કરે છે, એટલે કે શીખવાડવા માંગે છે, રાઈટ. વિથ ધીસ ફંડામેન્ટલ્સ એવરી રિલિજન ક્રિએટ્સ ઇટ્સ ઓન કોડ ઓફ કન્ડક્ટ. એટલે આ ફંડામેન્ટલ સાથે દરેક રિલિજનનો પોતાનો એક શું છે? પોતાનો કોડ ઓફ કન્ડક્ટ છે જે લોકોના કલ્યાણ માટે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલો જે તમારો સોર્સ છે એથિકલ બિહેવિયરનો એ શું થઈ ગયો? રિલિજન થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈશું કલ્ચર, કે કલ્ચર શું કહેવા માંગે છે. ઓકે, સો વોટ ઇઝ કલ્ચર? કલ્ચર ઇઝ ધ સેટ ઓફ ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ્સ દેટ મેમ્બર્સ ઓફ અ કોમ્યુનિટી શેર ઇન કોમન. તો આ શું છે ભાઈ? ઇટ ઇઝ અ સેટ ઓફ ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ્સ દેટ મેમ્બર્સ ઓફ અ કોમ્યુનિટી, કોઈ પણ એક પર્ટિક્યુલર કોમ્યુનિટી હોય એ કોમ્યુનિટીના લોકો એક સાથે આ બધી અન્ડરસ્ટેન્ડિંગ્સને શેર કરતા હોય, રાઈટ. ઇટ કન્સિસ્ટ ઓફ અ બેસિક સેટ ઓફ વેલ્યુઝ, આઈડિયાઝ, પરસેપ્શન્સ, પ્રેફરન્સીસ, કોન્સેપ્ટ ઓફ મોરાલિટી, કોડ ઓફ કન્ડક્ટ એટસેટ્રા. તો આની અંદર શું હોય? કલ્ચરમાં બેસિક સેટ ઓફ વેલ્યુઝ હોય, અમુકના આઈડિયાઝ સેમ હોય. દરેક કલ્ચરમાં જે લોકો હોય એ લોકોના આઈડિયાઝ સેમ હોય, એમના પરસેપ્શન સેમ હોય, એમના પ્રેફરન્સીસ એટલે કે એમની મનપસંદીદાર વસ્તુઓ બધી સેમ હોય. કોન્સેપ્ટ ઓફ મોરાલિટી, એક જ કલ્ચરમાં રહે છે એટલે એમના મોરાલિટીના કોન્સેપ્ટ પણ સેમ હશે, કોડ ઓફ કન્ડક્ટ પણ સેમ હશે. વિચ ક્રિએટ્સ ડિસ્ટિંક્ટિવનેસ અમોંગ હ્યુમન ગ્રુપ્સ. એટલે આવા અલગ અલગ કલ્ચરલ ગ્રુપ્સ બનશે જે દરેક ટાઈપની જે વ્યક્તિ હોય એને એકબીજાથી જુદી પાડશે, બરાબર. ઓન ધ બેસિસ ઓફ ધેર values, ideas, perceptions, preferences, and concept of morality, code of conduct. Depending upon the pattern and stage of development, culture differs from society to society. સિમ્પલ વસ્તુ છે, રાઈટ. ગુજરાતની અંદર અલગ કલ્ચર હશે, બીજા કોઈ સ્ટેટની અંદર અલગ કલ્ચર હશે. તો કલ્ચર જે છે એ સ્ટેટ ટુ સ્ટેટ, સિટી ટુ સિટી અલગ હોય. મોર ઓવર કલ્ચર ઇઝ પાસ ફ્રોમ જનરેશન ટુ જનરેશન. પણ કલ્ચર જનરેશનથી જનરેશન પાસ થશે, ઓકે. Culture facilitates the generation of commitment to something larger than one's individual self-interest. એક ઇન્ડિવિજ્યુઅલના સેલ્ફ ઇન્ટરેસ્ટ કરતાં મોટી વસ્તુ છે કલ્ચર, રાઈટ. મેનેજર્સ હેવ ટુ રન એન ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ ઓન ધ કટિંગ એજ ઓફ કલ્ચરલ એક્સપિરિયન્સ. અને કલ્ચરલ એક્સપિરિયન્સના બેસિસ ઉપર જે મેનેજર્સ હોય એમને આખું એક ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રાઇઝ રન કરવાનું હોય. તો કલ્ચર જે છે એ તમારો સેકન્ડ સોર્સ ઓફ એથિકલ બિહેવિયર થઈ જશે. નેક્સ્ટ છે આપણું લો. ઓકે, સો લેટ્સ સી વોટ ઇઝ લો. The legal system of any country
ગાઈડ ધ હ્યુમન બિહેવિયર ઇન ધ સોસાયટી. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ લો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, લોકો એથિકલી બિહેવ કરે એના માટે. ધ સોસાયટી એક્સપેક્ટ્સ ધ બિઝનેસ ટુ અબાઇડ બાય ધ લો. સોસાયટી ભાઈ ઓબ્વિયસ એક્સપેક્ટ કરે છે કે દરેક બિઝનેસ છે લોના હિસાબથી ચાલે. ઓલ્ધો ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ એવરી બિઝનેસ શુડ બી લો અબાઇડિંગ, સેલ્ડમ ડુ ધ બિઝનેસીસ અધેર ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આપણે એક્સપેક્ટ તો કરીએ છીએ કે ભાઈ દરેક બિઝનેસ જે છે એ લોના હિસાબથી ચાલે અને લોને ફોલો કરે, પણ ખૂબ જ ઓછા એવા બિઝનેસીસ હોય છે જે રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરતા હોય છે. લો બ્રેકિંગ ઇન બિઝનેસ ઇઝ કોમન. જો ટેક્સ ઇવેઝન છે એટલે કે ભાઈ ટેક્સ ના આપવો, હોર્ડિંગ કરવું, એડલ્ટરેશન એટલે કે ભાઈ ખાદ્ય પદાર્થ હોય કે પછી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ હોય એની અંદર ભેળસેળ કરી દેવી, પછી પુઅર ક્વોલિટી બનાવી, હાઈ પ્રાઇસ પ્રોડક્ટ્સ, એન્વાયરમેન્ટ પોલ્યુશન. તો આ રીતેની જે વસ્તુઓ છે એ લોના ખિલાફ થઈને ઘણી બધી કંપનીઝ, તમને ખબર જ છે, આપણે ન્યૂઝપેપરની અંદર ચેક કરતા હોય છે કે ભાઈ આ રીતે જે લો છે એને ફોલો નથી કરતી અને પ્રોડક્ટ્સની અંદર ઘણી બધી મિલાવટ હોય છે અને આ બધી વસ્તુઓના કેસીસ આપણે ડેલી જોઈએ છીએ, રાઈટ? તો એ પણ તમે શું કરો છો, એથિકલ બિહેવિયરને તમે વાયોલેટ કરો છો. તો લો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મેન્ટેન કરવું, અને એના માટે તમારે સખ્ત નિયમો બનાવવા જરૂરી છે. તો આ 3 તમારા શું થઈ ગયા ભાઈ, સોર્सेस થઈ ગયા એથિકલ બિહેવિયરના, કે ભાઈ રિલિજન ટુ રિલિજન કેવી રીતે એથિકલ બિહેવિયર ડેવલપ થાય છે, પછી કલ્ચરલી તમારું કેવી રીતે એથિકલ બિહેવિયર વેરિએશન આવે છે એથિકલ બિહેવિયરમાં, અને પછી લોના હિસાબથી કેવી રીતે એથિકલ બિહેવિયર તમારું હોય છે. તો આ તમે 3 સોર્सेस જોયા. હવે નેક્સ્ટ આપણે જે થિયરી જોઈએ એ છે કોડ ઓફ પર્સનલ એથિક્સ ફોર એમ્પ્લોઈઝ. કોડ ઓફ પર્સનલ એથિક્સની વાત થાય છે એમ્પ્લોઈઝની, કે હવે એમ્પ્લોઈઝને પોતે પર્સનલી કેવી રીતે દરેક વસ્તુને એનાલાઇઝ કરવી જોઈએ અને એમના પોતાના સેટ ઓફ રૂલ્સ કેવા હોવા જોઈએ, રાઈટ? તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાનથી જુઓ, અહીંયા શું લખ્યું છે, અ કોડ ઓફ one second. A code of ethics is a set of principles for employees to adhere to when conducting business to comply with company standards. બરાબર છે, કંપની સ્ટેન્ડર્ડ્સને ફોલો કરીને જ્યારે તમે બિઝનેસની અંદર હોય તો એમ્પ્લોયના માટે અમુક સેટ ઓફ પ્રિન્સિપલ્સ ફોલો કરવા જરૂરી છે. A business code of ethics, usually based on the core values of the business, outlines the company mission statement, how professionals should approach dilemmas and the standards to which they hold their employees. તો બિઝનેસ એથિક્સ જે છે એ કઈ વસ્તુ સાથે ભાઈ બિઝનેસ કોડ ઓફ એથિક્સ રિલેટેડ છે? બિઝનેસની જે તમારી કોર વેલ્યુઝ હોય એના સાથે, રાઈટ? An individual's code of ethics can include their beliefs, values and background. પણ જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ કોડ ઓફ એથિક્સની વાત કરીએ તો એ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલની વાત થાય છે, બરાબર? આપણે ઓલરેડી આ વસ્તુ ડિસ્કસ કરી છે કે ભાઈ એક ઇન્ડિવિજ્યુઅલના બિલીવ્સ, એની વેલ્યુઝ અને એનું કેવું બેકગ્રાઉન્ડ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. While codes of ethics are unique to every individual or organization, they commonly reflect an overall idea of what the general population considers right and wrong behavior, and many are based upon societal expectations such as those that teach us not to steal from others. તો શું કહેવા માંગે છે કે ભાઈ કોડ ઓફ એથિક્સ જે છે આમ તો શું હોય કે દરેક વ્યક્તિ માટે યુનિક હોય અને ઓર્ગેનાઇઝેશન માટે પણ યુનિક હોય, પણ અમુક એવી કોમન વસ્તુ હોય જેમ કે જે આપણને ટીચ કરતો હોય કે નોટ ટુ સ્ટીલ ફ્રોમ અધર્સ, તો અમુક વસ્તુ જે છે યુનિવર્સલ છે, રાઈટ? Having a code of ethics holds a different level of importance for people, but there are clear advantages to creating a personal code of ethics. બરાબર, પર્સનલ કોડ ઓફ એથિક્સ ક્રિએટ કરવાનું ખૂબ જ એક અલગ એડવાન્ટેજ છે. શું છે જુઓ, સિન્સ પર્સનલ એથિક્સ આર યુઝ્યુઅલી ધ ફાઉન્ડેશન ફોર એન ઇન્ડિવિજ્યુઅલ્સ કોડ ઓફ એથિક્સ, દે મે રિફર ટુ ઇટ વેન દે આર મોરલી અનશ્યોર અબાઉટ અ સિચ્યુએશન. જ્યારે તમે કોઈ સિચ્યુએશનના વિશે મોરલી અનશ્યોર હોય તો એવા કેસમાં તમારા જે પર્સનલ બિલીફ્સ છે, જે તમારું પર્સનલ એથિક્સ છે, એ તમને શું કરશે ભાઈ, હેલ્પ કરશે. ઓકે, નાઉ નેક્સ્ટ જુઓ, આની અંદર કન્ટિન્યુ છે કે ભાઈ their code of ethics can provide guidance to steer them toward an action or opinion that aligns with what they believe on a fundamental level. એટલે આપણા જે કોડ ઓફ એથિક્સ હોય એ આપણને આવી સિચ્યુએશનમાં કે જ્યાં તમે અનશ્યોર હોય અબાઉટ ધ મોરલ ડિસિઝન, તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરશે. A code of ethics reinforces individual values and can provide clarity and strength to follow the path they believe is best. એટલે કે તમને સૌથી બેસ્ટ પાથ અને રાઈટ પાથ ચૂઝ કરવામાં આ વસ્તુ હેલ્પ કરશે. અને તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, આ ધ્યાનથી જુઓ. આ વસ્તુ તમે જોશો એટલે આ થિયરી તમને એકદમ ક્લિયર થઈ જશે. એક્ઝામ્પલ ઓફ અ પર્સનલ કોડ ઓફ એથિક્સ શું શું છે જુઓ. આઈ વિલ ટ્રીટ અધર્સ એઝ આઈ વિશ ટુ બી ટ્રીટેડ. મારે જેવું ટ્રીટ બીજા લોકો મને આ રીતે ટ્રીટ કરે એવું મારે ઈચ્છવું હોય તો એના માટે મારે પણ એ રીતે જ બીજા લોકોને ટ્રીટ કરવું પડે. આઈ વિલ બી ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપેરન્ટ ઇન માય પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. હું ઓનેસ્ટ રહીશ, ઈમાનદારીથી બધું કામ કરીશ અને ટ્રાન્સપેરન્ટ રહીશ. આઈ વિલ ઓલવેઝ પુટ ફોર્થ માય બેસ્ટ એફર્ટ એન્ડ આઈ વિલ મેન્ટેન અ હેલ્ધી વર્ક લાઈફ બેલેન્સ. હંમેશા હું હેલ્ધી વર્ક લાઈફ બેલેન્સ બનાવીને રાખીશ. આઈ એમ ડેડિકેટેડ ટુ કન્ટિન્યુઅલી ઇમ્પ્રુવિંગ માય સેલ્ફ. હું મારી જાતને કન્ટિન્યુઅલી ઇમ્પ્રૂવ કરીશ.
આઈ વિલ કીપ માય પ્રોમિસીસ એન્ડ ઓનર માય કમિટમેન્ટ્સ. હું મારા પ્રોમિસીસને નિભાવીશ અને હું જે કંઈ પણ કમિટમેન્ટ કરીશ એ દરેક કમિટમેન્ટને હું પાળીશ. આઈ વિલ રિમેન એકાઉન્ટેબલ ફોર માય શોર્ટ કમિંગ્સ ઓર મિસ્ટેક્સ. મારાથી જો કોઈ ભૂલ થશે તો એના માટે હું એકાઉન્ટેબલ રહીશ, એટલે કે એ વસ્તુને હું સ્વીકારીશ કે ભાઈ હા મારાથી ભૂલ થઈ. આઈ વિલ ઓલવેઝ અપહોલ્ડ માય બિલીવ્સ. હું મારા બિલીવ્સ ઉપર હંમેશા બનેલો રહીશ, હંમેશા મારી બિલીવ્સ ઉપર હું કાયમ રહીશ. આઈ એપ્રિશિએટ માય લાઈફ એન્ડ વિલ બી ગ્રેટફુલ ફોર ઇટ એવરી ડે. અને હું મારી લાઈફને એપ્રિશિએટ કરું છું, હું મારી લાઈફને લઈને બહુ જ ખુશ છું અને એના માટે હું ખૂબ જ ગ્રેટફુલ છું. તો આ બધા શું થઈ ગયા ભાઈ, તમારા પર્સનલ કોડ ઓફ એથિક્સ થઈ ગયા, જે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરશો અને જ્યારે પણ તમે કોઈ ડિસિઝન લેવા માટે અનશ્યોર હશો, જ્યાં તમે મોરલી ડિસિઝન નહીં લઈ શકતા હોય કે ભાઈ મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, એવા કેસમાં આ તમારા પર્સનલ કોડ ઓફ એથિક્સ તમને હેલ્પ કરશે ડિસિઝન લેવા માટે, રાઈટ? ઓકે, નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી વિચ ઇઝ હાઉ ટુ રિઝોલ્વ એન એથિકલ પ્રોબ્લેમ. જ્યારે તમારા હાથમાં કોઈ એથિકલ પ્રોબ્લેમ આવે તો એ એથિકલ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવી એ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, રાઈટ? સૌથી પહેલો સ્ટેપ શું છે જુઓ, ગેધર ધ રેલેવન્ટ ફેક્ટ્સ એન્ડ આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ્સ. એટલે કે ભાઈ તમે પહેલાં તો જુઓ કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે. એના પછી આઈડેન્ટિફાઈડ ધ અફેક્ટેડ પાર્ટીઝ. એટલે કે ભાઈ આ પ્રોબ્લેમના કારણે કયા કયા વ્યક્તિને અથવા તો કઈ કઈ વસ્તુઓને અસર થઈ છે એ આઈડેન્ટિફાઈ કરો. કન્સિડર ધ એથિકલ ઇશ્યુઝ ઇન્વોલ્વ. કયા કયા એથિકલ ઇશ્યુઝનું અહીંયા ઉલ્લંઘન થયું છે અથવા તો વાયોલેટ થયા છે. પછી આઈડેન્ટિફાઈ વિચ ફંડામેન્ટલ પાર્ટીઝ આર અફેક્ટેડ. કઈ કઈ ફંડામેન્ટલ પાર્ટીઝ આની અંદર અફેક્ટ થઈ છે એ ચેક કરો. પછી રિફર ટુ ધી એમ્પ્લોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરનલ પ્રોસિજર્સ. એટલે કે એમ્પ્લોઈંગ ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનલ પ્રોસિજર્સ ચેક કરો. કન્સિડર એન્ડ ઇવેલ્યુએટ ઓલ્ટરનેટિવ કોર્सेस ઓફ એક્શન. કે ભાઈ તમે કયા કયા અલગ અલગ ઓપ્શન્સ જુઓ કે કયા કયા એક્શન્સ હું લઈ શકું છું. એન્ડ ધેન ઇમ્પ્લિમેન્ટ ધ કોર્સ ઓફ એક્શન એન્ડ મોનિટર ઇટ્સ પ્રોગ્રેસ. એટલે કે એક્શન લો અને પછી એની પ્રોગ્રેસને મોનિટર કરો, રાઈટ? તો આ રીતે તમે શું કરી શકો છો, કોઈ પણ પ્રકારની એથિકલ પ્રોબ્લેમને રિઝોલ્વ કરી શકો છો. અગેન આપણે બધા સ્ટેપ્સ જોઈએ. સૌથી પહેલા શું કરવાનું, ગેધર ધ રેલેવન્ટ ફેક્ટ્સ એન્ડ આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરો. કઈ કઈ અફેક્ટેડ પાર્ટીઝ છે, કોને કોને આ પ્રોબ્લેમની અસર થઈ છે, બધી અફેક્ટેડ પાર્ટીઝ ચેક કરો. કયા કયા એથિકલ ઇશ્યુઝ ઇન્વોલ્વ થયા છે એ ચેક કરો. આઈડેન્ટિફાય વિચ ફંડામેન્ટલ પાર્ટીઝ આર અફેક્ટેડ. કઈ ફંડામેન્ટલ પાર્ટીઝ ક્યાં, વિચ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ આર અફેક્ટેડ. કયા કયા ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ અહીંયા અફેક્ટ થયા છે. રિફર ટુ ધ એમ્પ્લોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરનલ પ્રોસિજર્સ. ઇન્ટરનલ પ્રોસિજર્સ ચેક કરો કે ભાઈ આવા કેસમાં શું કરવું જોઈએ હવે. પછી કન્સિડર એન્ડ ઇવેલ્યુએટ ઓલ્ટરનેટિવ કોર્सेस ઓફ એક્શન. પછી જે એક્શન લેવાની હોય તમે લો અને ઇમ્પ્લિમેન્ટ ધ કોર્સ ઓફ એક્શન એન્ડ મોનિટર ઇટ્સ પ્રોગ્રેસ. અને પછી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એની જે પ્રોગ્રેસ છે એને મોનિટર કરો. તો આપણે જે પહેલા જે સ્ટેપ્સ જોયા હતા પહેલાની થિયરીમાં સેકન્ડ ચેપ્ટરમાં, એના જેવું જ છે, સિમિલર છે, થોડું ડિફરન્ટ છે. એ તમે અહીંયાથી મેં તમને બધા સ્ટેપ્સ કીધા એ રીતે તમે 3-4 વખત આને રિફર કરશો એટલે આ વસ્તુ તમને સારી રીતે યાદ રહી જશે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ થિયરી ઇઝ હાઉ ટુ રિઝોલ્વ એથિકલ ડિલેમાસ. એટલે કે એથિકલ ડિલેમાને કેવી રીતે રિઝોલ્વ કરાય, રાઈટ? તો આમાં શું લખ્યું છે જુઓ, what do you do when you find yourself in an ethical dilemma? How do you figure out the best path to take? Before thinking about which path is the most ethical one, be sure to spell out the problem and the feasible options at hand. બરાબર? Many times our mind limits itself to 2 conflicting options and does not see the presence of a third better option. Generally philosophers outline. તો જુઓ શું કહેવા માંગે છે ભાઈ, કે એથિકલ ડિલેમામાં આપણે પહેલા જ વાત કરી કે તમારા પાસે 2 ઓપ્શન્સ હોય અને તમે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરો તો એની અંદર કંઈક ને કંઈક એથિકલ પ્રિન્સિપલનું વાયોલેશન થતું જોઈએ. પણ કહેવાય એવું માંગે છે કે ઘણી વખતે એવું હોય છે કે તમે એક થર્ડ બેટર ઓપ્શન હોય છે એને જોઈ શકતા નથી હોતા. એટલે સરખી રીતે ઓબ્ઝર્વેશન્સ કરીને બધા પોસિબલ ઓપ્શન્સને ચેક કરો અને મે બી તમને કોઈ એવો થર્ડ ઓપ્શન મળી જાય કે જે તમારા પાસે અત્યારે જે 2 ઓપ્શન્સ છે એના કરતાં પણ વધારે બેટર હોય, રાઈટ? Generally philosophers outline 2 major approaches in handling ethical dilemmas after assessing the legality of the actions. તો 2 એપ્રોચ આપે છે ભાઈ આપણા ફિલોસોફર્સ જે છે. ફર્સ્ટ એપ્રોચ ફોકસિંગ ઓન ધ કોન્સિક્વન્સીસ ઓફ ધ એથિકલ ડિલેમા. કે ભાઈ પહેલા તો તમે કોન્સિક્વન્સીસ ચેક કરો. અધર ફોકસીસ ઓન ધી એક્શન્સ themselves, claiming that some actions are simply inherently wrong. અને પછી તમે એક્શન્સ ચેક કરો. એમાં તમને ખબર પડે કે ભાઈ અમુક એક્શન્સ તો એવી હોય છે કે જે લેવા જેવી હોતી જ નથી, એટલે એ ટાઈપનું તમારે ડિસિઝન તો કેન્સલ જ કરી દેવાનું. ઓકે, હવે આ ઉપરના 2 એપ્રોચ ઉપરથી તમે એક બ્રીફ 3 સ્ટેપ સ્ટ્રેટેજી બનાવી શકો છો. બરાબર? તો અહીંયા લખ્યું છે કે a brief 3 step strategy can be formulated by combining these 2 school of thoughts.
તો કઈ કઈ છે આ સ્ટ્રેટેજીસ જુઓ. એક છે તમારું એનાલાઇઝ ધ કન્સિક્વન્સીસ. એટલે જ્યારે તમને આવું પૂછે ને કે ભાઈ હાઉ ટુ રિઝોલ્વ એથિકલ ડિલેમાસ, એટલે તમારે આ 3 સ્ટેપ્સ લખીને આવવાના એક્ઝામની અંદર. ઓકે, પહેલું છે કે ભાઈ એનાલાઇઝ ધ કન્સિક્વન્સીસ, બીજું છે એનાલાઇઝ ધ એક્શન્સ, અને ત્રીજું છે મેક અ ડિસિઝન. ઓકે, તો સૌથી પહેલા છે જુઓ એનાલાઇઝ ધ કન્સિક્વન્સીસ. કન્સિક્વન્સીસ એટલે કે ભાઈ એનું આઉટકમ ચેક કરવાનું પહેલા, કે આ વસ્તુ જો આ પર્ટિક્યુલર સ્ટેપ લઈશ તો એનું શું આઉટકમ આવશે. When you have two options, considering the positive and negative consequences connected with each of those options gives you a better outlook on which option is better. એટલે તમારે શું કન્સિડર કરવાનું કે ભાઈ કયા ઓપ્શનમાં પોઝિટિવ વધારે છે અને કયા ઓપ્શનમાં નેગેટિવ વધારે છે. જેમાં પોઝિટિવ વધારે હોય એ ઓપ્શન પહેલા સિલેક્ટ કરવાનું. ઇટ ઇઝ નોટ ઇનફ ટુ કાઉન્ટ ધ નંબર ઓફ ગુડ એન્ડ બેડ કન્સિક્વન્સીસ. એટલે એવું નહીં કે ભાઈ તમે નંબર ઉપરથી ચાલો કે ભાઈ આમાં આ વસ્તુ વધારે ગુડ છે, આમાં ઓછું ગુડ છે, તો ભાઈ વધારે ગુડ વાળું લઈ લઉં, એ રીતે નહીં. એનો ઇમ્પેક્ટ પણ ચેક કરવાનો, અમાઉન્ટ ઓફ ગુડ ઇટ ડઝ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જુઓ એક બાજુ તમારી હેલ્થ છે, એક બાજુ ન્યૂ ફોન છે. હવે તમને ન્યૂ ફોન જોઈએ કે પછી હેલ્થ જોઈએ, તો ઓબ્વિયસલી જેનો ઇમ્પેક્ટ વધારે હોય એ વસ્તુવાળું ડિસિઝન પહેલાં લેવાનું. એટલે જેમાં હેલ્થ સિક્યોર થતી હોય એ ડિસિઝન પહેલાં લેવાનું, રાઈટ. નેક્સ્ટ છે એનાલાઇઝ ધી એક્શન્સ. નાઉ લુક એટ ધોઝ ઓપ્શન્સ ફ્રોમ એન એન્ટાયરલી ડિફરન્ટ પર્સપેક્ટિવ. સમ એક્શન્સ આર ઇનહેરન્ટલી ગુડ while others are bad. No matter how much good comes from these bad actions, the action will never be right. હવે એ પણ ચેક કરવું પડશે કે ભલે કન્સિક્વન્સ એનું ગુડ હોય, પણ શું એ સારા કન્સિક્વન્સ માટે હું જે એક્શન લઈ રહ્યો છું એ એક્શન સારી છે કે ખરાબ છે. તો એ વસ્તુ ચેક કરવી જરૂરી છે કે ભાઈ જે તમારી એક્શન્સ હશે, નો મેટર હાઉ મચ ગુડ કમ્સ ફ્રોમ ધીસ બેડ એક્શન્સ, ધ એક્શન વિલ નેવર બી રાઇટ. એટલે કે ભલે ગમે તેટલું ગુડ આવતું હોય પણ એક્શન રાઇટ નહીં હોય. તો એ વસ્તુ તમારે ચેક કરવું પડશે કે ભાઈ કઈ એક્શન વધારે રાઇટ છે ને કઈ એક્શન વધારે રોંગ છે. એના બેસિસ ઉપર તમારે ચેક કરવાનું. ધેન મેક અ ડિસિઝન. પછી જ્યારે તમે સરખી રીતે બંને વસ્તુ એનાલાઇઝ કરો અને લાસ્ટમાં તમારે પછી ડિસિઝન લેવાનું હોય. તો each of the above approaches acts as a check on the limitations of the other and must therefore be analyzed in combination. એટલે એક્શન અને કન્સિક્વન્સ બંને તમારે કોમ્બિનેશનમાં લઈને ચાલવાનું, અને એના ઉપરથી જેમાં તમને ગુડ પણ સારું મળતું હોય અને એ એક્શન પણ એટલી બધી ખરાબ ના હોય એવું ડિસિઝન તમારે હંમેશા લેવું જોઈએ. They provide the basic elements that we can use in determining the ethical character of the options at hand and make the process relatively easy. When you find yourself in a fix, consider speaking to the others about the situation and getting the opinion of more knowledgeable people to find a possible solution. જ્યારે તમે વધારે કન્ફ્યુઝનમાં આવો તો તમારે હંમેશા તમારાથી વધારે એક્સપિરિયન્સવાળા વ્યક્તિને કન્સલ્ટ કરીને એમના પાસેથી ગાઈડન્સ લેવી જોઈએ. Once the decision is made, explain to those who will be affected by your decision. એકવાર ડિસિઝન લઈ લો, એના પછી તમારા ડિસિઝનના કારણે કયા કયા વ્યક્તિઓ પર પ્રભાવ પડવાનો છે, બરાબર, કયા કયા વ્યક્તિની લાઈફની અંદર ચેન્જીસ આવશે, એમના સાથે તમારે શું કરવું જોઈએ, એક્સપ્લેનેશન એમને આપવી જોઈએ. બી અવેર એન્ડ રિએક્ટિવ ટુ ન્યૂ ડેવલપમેન્ટ્સ ઇન ધેટ સિચ્યુએશન ધેટ મે રિક્વાયર યુ ટુ મેક ચેન્જીસ ઇન યોર કોર્સ ઓફ એક્શન. અને જો એ લોકોએ તમને કોઈ વસ્તુ કીધી કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે, તો એના હિસાબથી તમારે જો ચેન્જીસ કરવા પડતા હોય ડિસિઝનની અંદર તો એ પણ કરવાના. It will also help you to reflect on your past actions and consider whether there is anything you can do to prevent the dilemma from happening again. અને એના ઉપરથી એ પણ થઈ શકે છે જ્યારે તમે કોઈ ડિસિઝન લીધું અને એ ડિસિઝનમાં તમને કંઈક સુધારા કરવાના કીધા, તો એના ઉપરથી તમને શીખવા પણ મળશે કે નેક્સ્ટ ટાઈમ તમે યાર તેનું કોઈ પણ ડિસિઝન લો તો આ જે ભૂલ તમે પહેલાં કરી એવી ભૂલ તમે ફરીથી ના કરો, રાઈટ. તો આ રીતે તમે તમારા એથિકલ ડિલેમાસને સોલ્વ કરી શકો છો. અને એના જ સાથે તમારું 3rd ચેપ્ટર પણ અહીંયા ફિનિશ થાય છે. તો આજના વિડીયોની અંદર આપણે 1st, 2nd અને 3rd ચેપ્ટર જે છે એ એક જ વિડીયોની અંદર ફિનિશ કરી દીધા છે. હવે એક બીજો વિડીયો આવશે જેની અંદર આપણે 4th, 5th અને 6th ચેપ્ટરને ડિસ્કસ કરીશું, અને તે જ સાથે તમારો પ્રોફેશનલ એથિક્સનો આખો કોર્સ પૂરો થઈ જશે, રાઈટ. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો છે. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર મેં વિડીયો પ્રોવાઈડ કરવાનો ટ્રાય કર્યો છે. કોન્ટેન્ટમાં તમને થોડું પ્લસ માઇનસ લાગે તો એના માટે માફ કરજો, અને આશા રાખું છું કે આ તમારા એક્ઝામ માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તે જ સાથે આજનો આ વિડીયો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ. બાય.